यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रणीणाति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्ताटकं वार्तिककार्मण्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। स यथा सैन्दवखिल्यः उदके प्रास्तः उदकम एव अनुविलीयेत। દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે મીઠાનો એક ખંડ, મીઠાનો એક ગાંગડો ઉદકે પ્રાસ્તઃ એને જ્યારે જળમાં નાખવામાં આવે. હવે જેને આપણે મીઠાનો ગાંગડો કહીએ, ખરેખર તો જળનો જ ગાંગડો કહેવો જોઈએ. જળ જ્યારે મીઠું એટલે કે પૃથ્વી અને સૂર્યનું તેજ અગ્નિ સાથે સંપર્કમાં આવે ત્યારે એના સંપર્કને કારણે પેલા પૃથ્વીના જે કણ હોય તે અને સૂર્યની ગરમી એ બેના સંપર્કમાં આવવાના કારણે આ જળ પોતે જ એક જાણે કે ખંડ બની ગયું, ગાંગડો બની ગયો. એટલા જ માટે જ્યારે ફરી જળમાં નાખવામાં આવે ત્યારે જળ પોતાના મૂળ સ્વરૂપમાં મળી જાય. એટલા જ માટે આપણને એમાં કોઈ પ્રકારનો ભેદ ન દેખાય. અર્થાત પહેલા જે ખંડ હતું, વિભક્ત હતું, તે હવે એક બની ગયું. ખરેખર જોવા જઈએ તો પહેલા પણ ખંડ ન હતું, વિભક્ત ન હતું, એ જળ જ હતું. જેમ નદી સમુદ્રમાં મળી જાય અને પછી સમુદ્ર કહેવાય, એ નદી છે ત્યારે વાસ્તવમાં જળ જ છે અને સમુદ્રનું સ્વરૂપ પણ જળ છે. એટલે એવું નથી કે નદી સમુદ્રમાં મળે માટે જળ બની ગઈ, પરંતુ સમુદ્રમાં મળવું અર્થાત નદી જયારે પોતાના નામ રૂપમાં જે અહંકાર છે કે અભિમાન છે, અભિમાનનો ત્યાગ કરે. યથા નદ્ય સિંધમાનઃ સમુદ્રે અસ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. ઉપનિષદ કહે છે જેવી રીતે વહેતી નદીઓ સમુદ્રમાં જાય ત્યારે અસ્તમ ગચ્છન્તિ, આ નદીઓ છે એનો અસ્ત થઈ જાય. નદીનો અસ્ત થઈ ગયો એટલે શું? એનો નાશ થઈ ગયો. એનો પૂરેપૂરો નાશ ન થયો. નામ રૂપે વિહાય અર્થાત નદીએ પોતાના નામ રૂપનો ત્યાગ કર્યો, અર્થાત નામ રૂપ અહંભાવનો ત્યાગ કર્યો. तथा विद्वान नाम रूपाद विमुक्त है. अंतरिक्ष विद्वान अर्थात ज्ञानी पुरुष पर नाम रूपाद विमुक्त है. आ नाम रूप से मुक्त
એટલે કે નામ રૂપના અહંભાવમાંથી મુક્ત. એવું છે જ નહીં કે આત્મા ખરેખર નામથી બંધાયેલો હોય અને તેથી નામ રૂપ મુક્ત થવાનું એવું નથી. પરંતુ નામ રૂપમાં અહંભાવ અવિદ્યાને કારણે અજ્ઞાનને કારણે નામ રૂપને આત્મા માની લેવો અને તેથી પોતાને નામ રૂપ જેવડો માનવો આ પ્રકારનો ભ્રમ સેવાથી આત્મા કે બ્રહ્મ જાણે કે બંધનનો ભાવ અનુભવી રહ્યું છે, અલ્પતા અનુભવી રહ્યું છે, દુઃખ શોક અનુભવી રહ્યું છે માત્ર ભ્રમથી. તો આ નામરૂપ જેવડો જ છે. જેમ નદીમાં રહેલા જળને એ પ્રકાર અભિમાન હોય કે બસ હું આટલું જ છું, મારી આટલી જ મર્યાદા છે, આ બે કાંઠાની વચ્ચે મર્યાદિત છું અને તેથી મર્યાદાનો અનુભવ કરે. અંતે અહીં જ પરમાત્મા નામરૂપ અહંભાવને કારણે, નામરૂપને કારણે નહીં કે નામરૂપમાં આત્માને મર્યાદિત કરવાની ક્ષમતા નથી. જેમ કે એક ઘડો હોય, એ ઘડાની અંદર એક આકાશ છે, તો કે આકાશ ઘડામાં મર્યાદિત થઈ નથી ગયો. આકાશ ઘડામાં જેવું પણ નથી, વાસ્તવમાં ઘડો જ આકાશમાં છે. અને છતાં આકાશમાં એ પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય કે હું આ ઘડામાં મર્યાદિત છું અને પોતાને ઘટાકાશ માને કે બસ હું માત્ર ઘડા જેટલું જ છું, આ ઘડો મારી મર્યાદા છે. અને તેથી આ આકાશ વાસ્તવમાં સર્વવ્યાપી છે એ આ પ્રકારે મર્યાદાથી પીડાય અને બીજા ઘડાકાશ કરતા પોતાને જુદું માને, એમ કરતા અનેક પણ ઉત્પન્ન થાય. વાસ્તવમાં થયું નથી. આ ઘડાની દિવાલો આકાશના વિભાગ કરતી નથી અને છતાં પણ આ ઘડાની દિવાલો સાથે અહંભાવને કારણે આકાશ પોતાને મર્યાદિત માને અને એ રીતે એ મર્યાદિતપણાના ભ્રમથી પીડાય. ભ્રમને જયારે ભ્રમ જેવી ખબર ના હોય ત્યારે એને સાચું જ માનવામાં આવે. એવી જ કંઈક રીતે અહીંયા ગાંગડાનું દ્રષ્ટાંત આપવાનું, ખંડનું દ્રષ્ટાંત આપ્યું. આ જળ જે વાસ્તવમાં તો અમર્યાદિત છે, અનંત છે, અપાર છે, જેનું કોઈ અંત પણ નથી. સમુદ્ર છે એમ અંત પણ નથી, પાર પણ નથી. સમુદ્રનું કોઈ કારણ પણ નથી, કાર્ય પણ નથી. સમુદ્ર સ્વયં પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે અને તેથી સમુદ્ર એટલે જળનું સ્વરૂપ. આમ જળ સ્વયં પોતાની પૂર્ણતામાં નિષ્ઠ છે, અનંત છે, અપાર છે. પરંતુ પેલા પૃથ્વી અને તેજના સંપર્કને કારણે જાણે કે એક ખંડ બની ગયું. અંતે રીતે આ અનંત અને અપાર સ્વરૂપ પરમાત્મા પણ આ એક પૃથ્વી અર્થાત અવિદ્યાના સંપર્કને કારણે, નામ રૂપમાં અવિદ્યાના સંપર્કને કારણે જાણે કે એક ખંડ બની ગયો. અર્થાત પરમાત્મા જાણે કે જીવ બની ગયો, શિવ જાણે કે જીવ બની ગયો, જાણે કે ભ્રમ છે. પરંતુ ભ્રમને ભ્રમ ન જાણીએ ત્યાં સુધી આપણે બહુ દુઃખ થાય. જ્યાં દોરડું છે, રજ્જુ છે, ત્યાં આપણે સર્પ દેખાતો હોય એ ભ્રમ છે કે સત્ય નથી. છતાં પણ જે જુએ છે એને માટે સાચું જ છે. જ્યાં સુધી કોઈ કહેનારું ના મળે કે આ સાપ તો નથી, આ તો રજ્જુ છે, સર્પ તો ભ્રમ છે, ત્યાં સુધી તો એ પીડાયા જ કરે. અંતે રીતે પરમાત્મામાં પોતાને આ નામ રૂપ જેવડો માને છે, પોતાને ખંડ માને છે, ખિલ્ય માને છે, પોતાને ગાંગડો માને છે, એમ કરતા અનેક બધા ખંડ કદાચ જુદો એવું માને છે. એટલે જયારે ઉપનિષદે કહ્યું કે આ મીઠાના ગાંગડાને કે જળના ગાંગડાને જળમાં નાખવામાં આવે અને ત્યાર પછી એનું કોઈ વ્યક્તિગત અસ્તિત્વ ન રહે, એનો અર્થ એ થયો કે આ જીવ જે પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ માને છે, પોતાને બીજા કરતા ભિન્ન માને છે, ને પણ જયારે જળમાં અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપમાં નાખવામાં આવે, આમાં નાખવાનું એટલે પેલું મીઠાના દાણા નાખવામાં આવે ગાંગડાને, એમ જીવને કે નાખવામાં નથી આવતો. પરંતુ પેલું અવિદ્યા એનું આવરણ દૂર થાય ત્યારે એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયું, એનું નામ એને નાખ્યો અંદર. તો ત્યાં જળ, સમુદ્ર અને સૈંધવ ખંડ એવું દ્રષ્ટાંત છે. સમુદ્ર એટલે બ્રહ્મના સ્થાને છે, આ સૈંધવ ખંડ જીવના સ્થાને છે. તો પેલા ખંડને સમુદ્રમાં નાખ્યો તેવી રીતે આ જીવને બ્રહ્મમાં નાખવો એટલે શું? જીવનો બ્રહ્મમાં પ્રવેશ કરાવવો એટલે શું? જ્ઞાન દ્વારા. ત્યાં તો પેલી ક્રિયા છે, પણ અહીં કોઈ ક્રિયા નથી. જ્ઞાન દ્વારા જીવનો બ્રહ્મમાં પ્રવેશ કરાવવો. અર્થાત જીવને જયારે આ પ્રકારનો ઉપદેશ કરવામાં આવે કે તું કોઈ ખંડ નથી, તું કોઈ ટુકડો નથી, તું કોઈ ગાંગડો નથી, તું કોઈ અલ્પ પરિચ્છિન્ન નથી, એ તો આ ઉપાધિનો સ્વભાવ છે, આ દેહનો સ્વભાવ છે, આ માન બુદ્ધિ વગેરે ઉપાધિનો સ્વભાવ છે. ત્યાં ખંડ છે, ત્યાં અનેકતા છે, ત્યાં અલ્પતા છે, એ બરાબર છે. તો તું એવો નથી. એવં વારે ઇદમ મહદભૂતમ અનંતમ અપારમ વિજ્ઞાન ઘન હેવ. યાજ્ઞવલ્ક્ય જેવો કોઈ ઋષિ આવે ને આપણને કહે કે હે મૈત્રેય, ઇદમ મહદભૂતમ,
આ મહાન તત્વ, આ પરમાત્મા છે. અનંતમ અપારમ, અનંત છતાં જેનો કોઈ અંત નથી, અપાર તો કોનો પાર નથી, જેનું કારણ નથી, જેનું કાર્ય નથી. વિજ્ઞાન ઘન એવ, તું વિજ્ઞાન ઘન છે. તું માત્ર જ છે. જેમ પેલા ખંડને કહેવામાં આવે કે તું માત્ર જ છે, બીજું કાંઈ નહીં, તેવી રીતે આ જીવને કહેવામાં આવે કે તું માત્ર વિજ્ઞાન ઘન છે. અર્થાત તું ચૈતન્ય સ્વરૂપ છે, તું આનંદ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, એ સિવાય કાંઈ જ નહીં. તો મહારાજ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ હોઉં તો પછી આ પ્રકારનો જીવ ભાવ આવ્યો ક્યાંથી? એતેભ્ય ભૂતેભ્ય સમુત્થાય. થયું એવું કે આ પંચમહાભૂતમાંથી આ ઉપાધિનું સર્જન થયું. અને ઉપાધિના સર્જનની સાથે જેવી રીતે માટીમાંથી આ ઘડાનું સર્જન થયું, ઘડાના સર્જનની સાથે સાથે એક ઘટાકાશનું સર્જન થયું. થયું નથી ખરેખર? સર્જન થયું ઘડાનું. એમ કહેવાય કે ઘટાકાશનું સર્જન થયું. આ ઘડો હોવાને કારણે આકાશને સ્વાભાવિક તેમાં અહમભાવ જન્મ્યો, તેથી ઘટાકાશ નામના ભ્રમનું સર્જન થયું. આ ઘડાનું સર્જન થયું ત્યારે હું ઘટાકાશ એ પ્રકારના ભ્રમનું સર્જન થયું. અંતે રીતે પંચમહાભૂતમાંથી આ ઉપાધિનું સર્જન થયું ત્યારે આત્મામાં, બ્રહ્મમાં આ પ્રકારના ભ્રમનું સર્જન થયું કે હું ઉપાધિ જેવડો છું, હું જીવ છું, હું ખંડ છું. એતેભ્ય ભૂતેભ્ય સમુત્થાય. આ પંચમહાભૂતની સાથે એનો જન્મ થયો, એટલે કે બ્રહ્મનો જન્મ થયો. જીવનો, જીવ રૂપના બ્રહ્મનો જન્મ થયો. હું જીવ છે એવા બ્રહ્મનો જન્મ છે. તાની એવ અનુવિનશ્યતિ. પંચમહાભૂત એનો પણ નાશ થઈ જાય. આ સાત મહાભૂતમાં અહમભાવ જયારે જતો રહે ત્યારે જીવપણાનો નાશ થઈ ગયો. બસ આ જ પેલા ખંડને જળમાં નાખવું. ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ ઇતિ અરે બ્રવીમિ. અરે મૈત્રેય, હું તને કહું છું કે પ્રેત્ય સંજ્ઞા નાસ્તિ. અર્થાત પ્રેત્ય એટલે આ મહાપંચમહાભૂતમાંથી આ ઉપાધિ પ્રયાણ કર્યા પછી કોઈ સંજ્ઞા નથી. આ પંચમહાભૂત ઉપાધિ પ્રયાણ કરવું એટલે શું? ગઈકાલે કહ્યું તે પ્રમાણે પ્રયાણ કરવું અર્થાત અહમભાવમાંથી મુક્ત થવું. આ પંચમહાભૂતમાં પ્રવેશવું એટલે શું? એમાં અહમભાવ કરવો. એમ બધું પ્રયાણ કરવું એટલે શું? અહમભાવ મુક્ત થયું. ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ. પ્રેત્ય અર્થાત એકવાર મૃત્યુ પામ્યા પ્રયાણ કર્યા પછી કોઈ સંજ્ઞા નથી. સંજ્ઞા શબ્દનો અર્થ છે કોઈ પ્રકારનો ભ્રમ નથી, કોઈ પ્રકારનો મિથ્યા ખ્યાલ નથી. હું દેવદત્ત છું, યજ્ઞદત્ત છું, આનો પુત્ર છું, આનો પિતા છું, આનો મિત્ર છું, સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, અને સંજ્ઞા કહેવાય. તો આ ઉપાધિમાં અહમભાવને કારણે આ પ્રકારની સંજ્ઞા, આ પ્રકારનો અનેક ભ્રમ જન્મે છે. અને વિશેષ જ્ઞાન કહેવાય. આ પ્રકારનું વિશેષ જ્ઞાન જન્મે છે ઉપાધિમાં અહમભાવને કારણે. જ્ઞાનથી ઉપાધિમાં અહમભાવ દૂર થયો ત્યારે ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ. પ્રેત્ય અર્થાત આ ઉપાધિમાંથી વિદાય લીધા પછી કોઈ સંજ્ઞા નથી, કોઈ વિશેષ જ્ઞાન નથી, કોઈ ભ્રમ નથી. અર્થાત હું આનો પુત્ર છું, આનો પિતા છું, આ પ્રકારનો કોઈ ભ્રમ આ જ્ઞાની પુરુષમાં રહેતો નથી. ઇત્યારે બ્રવીમિતિ હોવાથી યાજ્ઞવલ્કે આ પ્રકારે યાજ્ઞવલ્કે મૈત્રીને કહ્યું. ત્યારે મૈત્રી જયારે ગૂંચવાઈ ગઈ, મહારાજ એમાં જ આપણે કહ્યું પ્રજ્ઞાન ઘન. આ તો આ જ્ઞાન સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. અને આપ કહો છો ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ. પ્રેત્ય અર્થાત જ્ઞાન થયા પછી કોઈ સંજ્ઞા રહેતી નથી, એટલે કે કોઈ પ્રકારનું એને ભાન રહેતું નથી, એટલે બેભાન થઈ જાય છે. આ જ્ઞાન સ્વરૂપ આત્મા આવી રીતે જ્ઞાન વગરનો કેમ થઈ જાય? એ સંજ્ઞાનો અર્થ મૈત્રી સમજે નહીં. મૈત્રી સંજ્ઞા નથી એટલે કે બસ હવે એને કોઈ જાતનું ભાન જ રહેતું નથી, કોઈ ચેતના જ એનામાં નથી, કોઈ સંજ્ઞાન નથી, કોઈ જ્ઞાન જ નથી, કોઈ ભાન જ નથી. બીજો બ્રહ્મ જ્ઞાન થયા પછી ભાન ગુમાવી બેસવાનું હોય તો કોઈ બ્રહ્મ જ્ઞાન ઈચ્છે જ ને. એટલે મૈત્રી કે મહારાજ આપ તો મને મોહિત કરી રહ્યા છો. એક વાર આપ કહો છો કે આત્મા પ્રજ્ઞાન ઘન છે, જ્ઞાન સ્વરૂપ છે, અને કહો છો જ્ઞાન થયા પછી એને કોઈ જ્ઞાન રહેતું નથી. આ પ્રજ્ઞાન ઘન ને જ્ઞાન સ્વરૂપ ને કોઈ જ્ઞાન ના રહેવું એવું કેવું? યાજ્ઞવલ્કે કે નહીં મૈત્રી, હું તને બ્રહ્મ નથી નાખતો. ત્યારે આપ શું કહી રહ્યા છો? તો જો 19મા પાના પર કહે છે પહેલા પેરાગ્રાફમાં, યત્ર હિ દ્વૈતમેવ ભવતે તત ઇતરઃ ઇતરમ જિઘ્રતે
તદિતરૈતરમ પશ્યતે તદિતરૈતરમ શૃણોતિ તદિતરૈતરમ અભિવદતે તદિતરૈતરમ મનુતે તદિતરૈતરમ વિજાનાતિ. એટલે યાજ્ઞવલ્ક્ય સમજાવે સંજ્ઞા કોને કહેવાય. યાજ્ઞવલ્ક્યજી કે મૈત્રેયને કે હું જયારે કહું છું કે જ્ઞાન થયા પછી કોઈ સંજ્ઞા નથી, તો કયા પ્રકારની સંજ્ઞા કોને કહેવાય. મૈત્રેય એમ સમજી કે સંજ્ઞા એટલે કોઈ પ્રકારનું બસ જ્ઞાન જ નથી, ભાન જ નથી. તો કે નહીં, સંજ્ઞા એટલે ભ્રમ. એટલે સંજ્ઞાને સમજાવે છે. યત્ર હિ દ્વૈતમેવ ભવતિ. હે મૈત્રેય, જ્યાં સુધી અજ્ઞાન અવિદ્યા છે, અવિદ્યા છે અર્થાત જ્યાં સુધી આ નામ રૂપ ઉપાધિમાં અહંભાવ છે, અર્થાત જ્યાં સુધી આ વ્યક્તિ એટલે કે આત્મા પોતાને જીવ માને છે, જ્યાં સુધી પોતાને જગત કરતા અન્ય માને છે, ત્યાં સુધી આ પ્રકારે દ્રષ્ટા અને દૃશ્ય આ પ્રકારનો દ્વૈત ભાવ હોય છે. હું દ્રષ્ટા છું, તમે દૃશ્ય છો. હું ઘ્રાતા છું, ઘ્રાતવ્ય. શ્રોતા, શ્રોતવ્ય. આને કહેવાય દ્વૈત. દ્વૈત અર્થાત ભેદભાવ, અન્યોન્ય ભાવ. જો દ્રષ્ટા અને દૃશ્ય સમજવા જેવું છે. દ્રષ્ટા ચેતન છે, દૃશ્ય જળ છે. જ્યાં દ્રષ્ટા છે ત્યાં દૃશ્ય નથી, જ્યાં દૃશ્ય છે ત્યાં દ્રષ્ટા નથી. આમ દૃશ્ય દ્રષ્ટા નથી, દ્રષ્ટા દૃશ્ય નથી. એટલે દ્રષ્ટા ભીતર અધૂરો છે, કારણ કે એનામાં દૃશ્ય પણ નથી. દૃશ્ય અધૂરું છે, કારણ કે એમાં દ્રષ્ટા પણ નથી. આમ દ્રષ્ટા દૃશ્ય બંને અધૂરા થઈ ગયા. અને એને કહેવાય આપણે ભેદભાવ, દ્વૈત. તો અવિદ્યાને કારણે જયારે આ દેહમાં ઉપાધિ અહંભાવ હોય ત્યારે મારી હું દ્રષ્ટા માનું. ચક્ષુથી જોતો હોઉં ત્યારે પ્રાણનેવ પ્રાણના ભવતી વદનવાદ. એટલે શું થાય છે? ઉપાધિ અહંભાવ એટલે ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરમાં અહંભાવ. ક્યારેક શરીરમાં અહંભાવ કરું અને હું માણસ છું, ઊંચો છું, કાળો છું, ધોળો છું વગેરે વગેરે એમ કરીને પછી દુઃખી થવું. આપણે એક એક વસ્તુ દુઃખી કરનારી છે. વાણીમાં વાઘ ઇન્દ્રિયમાં અહંભાવ, હું વક્તા છું. ચક્ષુમાં અહંભાવ હોય, હું દ્રષ્ટા છું. શ્રોત્રેન્દ્રિયમાં અહંભાવ હોય, હું શ્રોતા છું. ઘ્રાણેન્દ્રિયમાં હું ઘ્રાતા છું. રસનેન્દ્રિયમાં રસયિતા છું. આ પ્રકારના ખ્યાલ હું જયારે સેવતો હોઉં ત્યારે જ દ્વૈત હોય ને. હું જયારે માનીને દ્રષ્ટા માનતો ત્યારે તમે મારે વિખોટા મારે જુદા થયા, દૃશ્ય થઈ ગયા. આમ દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારના વિભાગ થઈ ગયા. વિભાગ કેમ થાય? કારણ કે આત્માને માત્ર ઉપાધિ પૂરતો મર્યાદિત કરી દેવામાં આવ્યો, એને ખંડ કરી દેવામાં આવ્યો. અને માટે આ દેહથી બહાર જે કઈ એ અનાત્મા છે, જુદું છે, એ હું નથી. અર્થાત મારો હું ભાવ માત્ર આ એક ઉપાધિ પૂરતો મર્યાદિત થઈ ગયો. આ ઉપાધિની બહાર જે કઈ એ હું નથી, એ તું છે, અનાત્મા છે. તું છે તો હું નથી, હું છે તો તું નથી. આ હું અને તું ના ભેદ થઈ ગયા. હે મૈત્રેય, જ્યાં અવિદ્યા છે, જ્ઞાન છે, ત્યાં સુધી આ પ્રકારનો ભેદભાવ છે, ત્યાં સુધી આ વ્યવહાર છે. અર્થાત ત્યાં સુધી આ અજ્ઞાની મનુષ્ય પોતાને દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, ઘ્રાતા, રસયિતા માને છે. અને ત્યાં સુધી જગતને કેવું માને છે? દૃશ્ય, મંતવ્ય, વક્તવ્ય, શ્રોતવ્ય વગેરે માને છે. એટલે કે યત દ્વૈતમેવ ભવતી. જ્યાં સુધી જાણે કે દ્વૈત છે, ખરેખર દ્વૈત નથી, પણ આ દ્વૈતની કલ્પના કરવામાં આવી. આ વાસ્તવમાં કહેવાય ઇદમ સર્વમ યદયમ આત્મા. આ સૂત્ર યાદ રાખવા જેવું છે. ઇદમ સર્વમ યદયમ અયમ આત્મા. આ આત્મા અપરોક્ષ આત્મા જે સ્વયં પ્રકાશ છે, હું છે વાસ્તવ. ઇદમ સર્વમ. આ ઇદમ ના અયમ તો જુદી વસ્તુઓ છે. અયમ એટલે કે હું, ઇદમ એટલે કે આ. ઇદમ સર્વમ યદયમ આત્મા. આજે આત્મા છે, એ જ સર્વ છે. અર્થાત આત્મામાં કોઈ પ્રકારના ભેદભાવ નથી. એક જ સમુદ્ર હોય, અનેક બધા તરંગ એમાં ઉઠતા હોય. એક તરંગ પોતાને બીજા તરંગ કરતા ભિન્ન માને, પોતાને દ્રષ્ટા માને, બીજા તરંગને દૃશ્ય માને, પણ વાસ્તવમાં સર્વ જળ જ છે. જળમાંથી દ્રષ્ટા, દૃશ્ય આ બધા તરંગો જે ઉદ્ભવેલા છે એ જાણતા નથી કે અમારું વાસ્તવિક સ્વરૂપ જળ છે. એક જ ચૈતન્ય ઘનમાંથી, એક જ પ્રજ્ઞાન ઘનમાંથી, એક જ આનંદ ઘનમાંથી આ અનેક બધા તરંગ ઉઠ્યા. એક જ આનંદ ઘન છે, પરંતુ આ એક નામ રૂપમાં અહંભાવના કારણે એ જ આનંદ ઘન પોતાને દ્રષ્ટા માને છે, અન્યને દૃશ્ય માને છે.
અન્યપણું એ કલ્પના છે. આત્મા અન્યપણું નથી. ચૈતન્ય ઘનમાં અન્યપણું નથી. જેમ આકાશમાં અન્યપણું નથી, સમુદ્રમાં અન્યપણું ન હોય તેવી રીતે ચૈતન્ય ઘનમાં, પ્રજ્ઞા ઘનમાં, આનંદ ઘનમાં કોઈ અન્યપણું નથી. એટલા જ માટે શંકરાચાર્ય મહારાજને જયારે ભેટો થયો કાશીમાં પ્રાતઃકાળની અંદર, હજી બરોબર દેખાતું ના હોય, ભળપ આંખરું, અંતે વખતે મહારાજ ગંગા નદીમાં સ્નાન કરીને આવતા હશે, કમંડળુમાં ગંગાજળ હશે અને કાશી વિશ્વનાથ ભગવાન પાસે જતા હશે. કાશીની નાનકડી સાંકડી ગલીઓ બધી એકદમ જ એમ નજર પડી, આમ કઈ પોતાની અંદર હશે, ચાલતા ચાલતા જવા એકદમ નજર પડી ત્યાં સાંકડી ગલીને રોકીને ઉભેલો છે એક ચંડાળ અથવા એક ઝાડુ વાળો અછૂત. ગચ્છ ગચ્છ બોલાઈ ગયું, દૂર હટી જા, હટી જા જેવું કહ્યું કે તરત પેલો ભાઈ ઝાડુ વાળો ઉભો રહી ગયો કે મહારાજ આપ જે આજ્ઞા કરી મારે માનવી જ જોઈએ, શંકા પ્રશ્ન જ નથી. આપે કહ્યું ગચ્છ ગચ્છ, હટી જા, મારે માનવું જ જોઈએ, પણ આપની આજ્ઞાનું પાલન કરો એ પહેલા અમારે એક સ્પષ્ટતા કરવાની જરૂર લાગે છે. અન્નમયાદ અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત દૂરીકર્તું વાંછસે કિમ બ્રૂહિ ગચ્છ ગચ્છેતિ, ગચ્છ ગચ્છેતિ બ્રૂહિ. આપ જયારે કહો છો ગચ્છ ગચ્છ, ચાલ્યો જા, હટી જા, ત્યારે કેમ દૂરી કરતો વાંછસી ભગવાન, આપ કોને કોનાથી દૂર કરવા માંગો છો? અન્નમયાત અન્નમયમ અથવા ચૈતન્યમેવ ચૈતન્યાત. એક અન્નમય ને બીજા અન્નમય, એક પિંડ ને બીજા પિંડથી આપ દૂર કરવા માંગો છો કે એક ચૈતન્ય ને બીજા ચૈતન્ય દૂર કરવા માંગો છો? કોણ કોનાથી દૂર થાય એ કેવી રીતે આપની આજ્ઞાનું પાલન કરવું? કિં ગંગાંબુરી બિંબિતેમ વરમણો ચંડાલવાટીપય પૂરે વાંતરમસ્તી કાંચન ઘટી મૃત્યુંભયોર વાંબરે. આ ગંગાની અંદર સમુદ્ર સૂર્યનું એક પ્રતિબિંબ પડ્યું હોય અને આ ચંડાળની ગલીની અંદર એ ગંદી નીકમાં એ સૂર્યનું પ્રતિબિંબ પડ્યું હોય તો એ પ્રતિબિંબને કારણે શું ગંગાને કારણે સૂર્ય પવિત્ર બની ગયો અને પેલી નીકમાં પડવાને કારણે સૂર્ય અપવિત્ર બની ગયો? કે પછી એક આવો માટીનો ઘડો હોય અને એક સુવર્ણનો ઘડો હોય તો માટીના ઘડામાં રહેલું આકાશ શું ખરેખર મૂલ્યહીન બની ગયું અને સુવર્ણના ઘડાનું આકાશ મૂલ્યવાન બની ગયું? આજે અમારે સ્પષ્ટતા કરવી છે. પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજાનંદાવબોધાંબુધૌ, પ્રત્યેક વસ્તુને નિસ્તરંગ સહજ આનંદ અવબોધિ અંબુધિ, નિસ્તરંગ તરંગ વગરનો સમુદ્ર. પ્રત્યેક વસ્તુની નિસ્તરંગ સહજ આનંદ સ્વરૂપ રૂપે આજે સમુદ્ર તરંગ વગરનો સમુદ્ર હોય એમાં વળી આ વિપ્ર છે અને આ ચંડા છે, આ બ્રાહ્મણ છે, આ પ્રકારનો ભેદ ક્યાંથી ઉભો થયો? એમણે તો એમની ઝટકી નાખ્યા. સવારના પરમાં ઉધડો લઈ જતા, એમ કહેવાય ગુજરાતમાં કહ્યો હતો પેલા ઝાડુ વાળાએ શંકરાચાર્યમાં ઉધડો, ત્યારે મહારાજ એકદમ આ પૃથ્વી પર પાછા નીચે ઉતર્યા કે શું થઈ ગયું, હું શું બોલી ગયો અને આ કોણ છે? ત્યારે પગે પડ્યા. આ જ્ઞાન જે ધરાવતો હોય એ તો મારો ગુરુ છે. ચાંડાલસ્તુ સતુ દ્વિજોસ્તિ ગુરુ ચેત એશામ નિશામમાં, મહિષા પંચકમમાં કહે છે કે આ ચંડાળ હોય કે બ્રાહ્મણ હોય, જે હોય આ જ્ઞાન ધરાવનાર મારો ગુરુ. એટલે કહ્યું કે ભાઈ આ નિસ્તરંગ સહજાનંદાવબોધામ બુધૌ, સહજ આનંદ અવબોધ અંબુધિ, આ સહજ જ્ઞાન આનંદ સાગર જે છે જેમાં કોઈ પ્રકારનો તરંગ નથી, એમાં આપણે આવા દર્શન કરી રહ્યા. આ બ્રાહ્મણના ચંડાળા શું હોય? એવો બ્રાહ્મણ ચંડાળ ક્યારે ઉત્પન્ન થયો? જ્યારે આ દેહની અંદર ઉપાધિ અહંભાવના કારણે. યત્ર હિ દ્વૈતમેવ ભવતિ તદિતરઃ ઇતરં પશ્યતિ. આ અજ્ઞાનને કારણે જ્યારે હું મારી જાતને અહંકાર માનું છું, જીવ માનું છું, ત્યારે હું મારી જાતને દ્રષ્ટા માનું છું.
આ ચક્ષુમાં અહમ ભાવને કારણે અત્યારે એ સિવાય જે બહારનું છે એ દૃશ્ય માનું છું. ઇતરમ પશ્યતી ઇતરમ જિઘ્રતી. ચાલો થઈ શરૂ કર્યું. જયારે ઘ્રાણેન્દ્રિય અહમ ભાવ હું કોણ છું? ઘ્રાતા. ઘાતા એટલે કે ગંધ ગ્રહણ કરનાર. અન્ય સ્વર શું છે? તો કે ઘાતવ્યમ ગંધ. ઇતરમ પશ્યતી. આ ચક્ષુરેન્દ્રિયમાં અહમ ભાવ ત્યારે હું દ્રષ્ટા, આ સર્વ દૃશ્ય. ઇતરમ શૃણોતી. આ શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવ ત્યારે હું શ્રોતા, અન્ય સર્વ શ્રોતવ્ય. ઇતરમ અભિવદતી. આ વાગ ઇન્દ્રિયમાં અહમ ભાવ ત્યારે હું વક્તા, અને આ બધું વક્તવ્ય. ઇતરમ મનુતે. આ મનમાં અહમ ભાવ ત્યારે હું મનતા, મન કરનાર, વિચાર કરનાર, આ સર્વ મનનો વિષય. ઇતરમ વિજાનાતી. બુદ્ધિમાં અહમ ભાવ ત્યારે હું જ્ઞાતા, આ સર્વ જ્ઞાનનો વિષય. આ બધો ભેદભાવ ક્યારે હોય? યત્ર દ્વૈતમેવ ભવતી. જ્યારે અજ્ઞાનને કારણે જાણે કે આ દ્વૈત ઉત્પન્ન થયું ત્યારે, જ્યારે એટલે આનું નામ સંજ્ઞા. ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ. અજ્ઞાન જેના સંજ્ઞા છે, દ્વૈત ભાવ છે. આ દ્રષ્ટા દૃશ્ય આ પ્રકારનો દ્વૈત ભાવ છે, અને સંજ્ઞા અર્થાત વિશેષ જ્ઞાન. અને ભ્રમ કહેવામાં આવ્યો તો કે અજ્ઞાન છે ત્યારે આ પ્રકારનો ભ્રમ છે. ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ. અજ્ઞાનમાંથી જયારે દૂર થઈ ગયો, ઉપાધિ અહમવાદ મુક્ત થઈ ગયો, ત્યારે કોઈ સંજ્ઞા અર્થાત આ પ્રકારનો ભ્રમ રહેતો નથી. એ વાત એની પછીના મંત્રમાં કહે છે. યત્ર વા અસ્ય સર્વમ આત્મૈવ અભૂત તત્કેનકમ જિઘ્રેદ તત્કેનકમ પશ્યેદ તત્કેનકમ શૃણુયાદ તત્કેનકમ અભિવદેત તત્કેનકમ મન્વીત તત્કેનકમ વિજાનીયાત વિજ્ઞાતારમરે કેન વિજાનીયાદિતિ. યત્ર વાસ્ય સર્વમ આત્મૈવ અભૂત. જ્ઞાન થાય ત્યારે શું થાય? યત્ર વાસ્ય સર્વમ આત્મૈવ અભૂત. આ જ્ઞાની પુરુષ મળે બધું આત્મા બની ગયો. બસ આ વિષય વારંવાર કહેવામાં આવે. ઈશાવાસ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવાભૂત વિજાનતઃ. યસ્મિન વિદ્યાવસ્થાયામ જ્યારે જ્ઞાન થાય ત્યારે વિજાનતઃ. આ જ્ઞાની પુરુષ માટે સર્વમ આત્મૈવાભૂત. આ બધું આત્મા બની ગયો. અરે શું કે ચમત્કાર થયો! જ્ઞાની પુરુષને શું થાય? એની દ્રષ્ટિમાં શું થાય? આ બધું એકદમ જાણે કે ઓગળી જાય એક બની ગયું. શું થતું હશે? જ્ઞાન સાથે થતું શું હશે? એમ કહે છે કે સર્વમ આત્મૈવભૂત. આ બધું આત્મા બની ગયું. એટલે શું થઈ ગયું? ટૂંકમાં અનાત્મા મટીને આત્મા બની ગયો. જે પહેલા અનાત્મા હતું, મારા કદાચ જુદું હતું, હવે આત્મા બની ગયો. જે પહેલા અનેક હતું તે એક બની ગયું. એવું થઈ ગયું. અર્થાત શું કોઈ પ્રકારના ભૌતિક કે વ્યવહારિક પરિવર્તન થાય તો કે નહીં. વાસ્તવમાં આત્મા જે છે પછી અનાત્મા માનવામાં આવતું હતું. બસ એ અનાત્માની માન્યતા જતી રહી. પણ સ્વામીજી શું વાત કરો છો? અમે આ બધું આત્મા છે. હું તમે એક છે. તમે ત્યાં છો, અમે તો અહીંયા છે. એક કેવી રીતે છે? પણ હું અહીં છું અને તમે ત્યાં છો. આગળ આપણે કહી ગયા હું અહીં છું એટલે કોણ અહીં છે? હું એટલે કોણ? નવદ્વારે પુરે દેહી નૈવ કરુન નકારેન સુખમાસ્તે. ભગવદ ગીતા ભગવાન કે સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. આ બધા કર્મ કર્તૃત્વ ભાવ મુક્ત થઈને આ જ્ઞાની પુરુષ પોતાના દેહની અંદર સુખે જ બેઠેલો છે. ક્યાં બેઠેલો છે? દેહની અંદર. નવદ્વારે પુરે દેહી. આ નવ દ્વારનો જે નગર છે એમાં દેહી આનંદથી બેઠો હોય. નૈવ કુર્વન કારણ કે કરતો પણ નથી અને કરાવતો નથી. સ્વામી બધા દેહમાં જ બેઠેલા છે ને કે અમે દેહમાં જ બેઠે છે ને કે ખાલી જ્ઞાની પુરુષ એટલો દેહમાં બેઠો છે? ખરું ખરું. તો કોઈ આપણને પૂછે ક્યાં બેઠા છો, ક્યાં છો? હમણાં ધારો કે પેલું સેલ ફોન આવે, મોબાઈલ ફોન આવે. ક્યાં છો? હોલમાં છું. આપણે શું કહીએ? હોલમાં છું. બરોબર. હોલમાં ક્યાં?
અરે છોડો ને ભાઈ આગળ કેટલી ગરમીના બધામાં ક્યાં આપણે એવું કહીએ ને. પણ હોલમાં કોણ છે? હોલમાં તો આ શરીર છે ને. હું શું કહું છું? હું હોલમાં છું. એનો અર્થ એ તો કે હું શરીર છું. બસ આટલો જ ફેર છે. અજ્ઞાની માણસ કહે કે હું હોલમાં છું, જ્ઞાની પુરુષ કહે કે હું શરીરમાં છું. શું બહુ મોટો ફેર પડી ગયો. હું ઘરમાં છું એટલે ઘર તો હું નથી જ ને, હું શરીરમાં તો શરીર હું નથી. ત્યારે હું કોણ છું? શ્રોત્રનું શ્રોત્ર છું, મનનું મન છું, ચક્ષુનું ચક્ષુ છું. હું ચક્ષુ નથી. અતિમુચ્ય ધીરા પ્રેત્યાસ્માન લોકાદમૃતા ભવંતે. કેનોપનિષદ કહે છે કે અજ્ઞાની મનુષ્ય માટે આ ચક્ષુ આત્મા છે, શ્રોત્ર આત્મા છે, આ ઘ્રાણ આત્મા છે, આ શરીર આત્મા છે. પણ જ્ઞાની પુરુષ માટે અતિમુચ્ય એ જોઈએ કે નહીં, હું તો શ્રોત્રને પ્રકાશિત કરનાર ચૈતન્ય છું, આ ચક્ષુને પ્રકાશિત કરનાર ચૈતન્ય છું, આ દેહને ચેતનતા પ્રદાન કરનાર ચૈતન્ય છું, એનો સાક્ષી છું. આ સાક્ષી આત્મા પ્રજ્ઞાન ઘન એ વળી ક્યાં બેઠેલો છે? આ પ્રજ્ઞાન ઘન સાત આ ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ ક્યાં બેઠેલો છે? આ દેહમાં બેઠેલો છે. આ દેહ બધો એમાં બેઠેલો છે. અંતેથી અરે હું નો મારો ખ્યાલ જયારે બદલાઈ જાય, ઉપાધિમાંથી મારો હું જયારે સચ્ચિદાનંદ એ પ્રકારનો થઈ જાય, ત્યારે પછી મારી કોણ જુદું છે? કોણ દ્રષ્ટા અને કોણ દ્રશ્ય? એક વાર પેલા તરંગ ને જ્ઞાન થાય કે હું તરંગ નો જળ છું, ત્યારે પછી સમુદ્ર બની ગયો ને પછી કોણ? બીજો કોઈ તરંગ ભિન્ન નથી. યત્ર વાસ સરમ આત્મૈવ ભૂત. જયારે એને જ્ઞાન થયું કે હું સચ્ચિદાનંદ છું, ત્યારે ખબર પડી કે બસ એનો જ આ વિલાસ છે. એક જ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો વિલાસ છે ને. કહે નરસિંહ મહેતા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપનો. હું જે સ્વપ્ન જોડે શું હતું? આ ચિત્તનો વિલાસ, ચૈતન્યનો વિલાસ હતો. આ બધું મનીષા પંચમ આવું સરસ કહે છે. બ્રહ્મ ઇવાહમિદમ જગત સકલમ ચિન્ માત્ર વિસ્તારિતમ. આ સમગ્ર કેવું છે? ચિન્ માત્ર વિસ્તાર. ચૈતન્યનો માત્ર વિલાસ છે, વિસ્તાર છે, એની વિભૂતિ છે. છે તો એક ચૈતન્ય. તત્કેનકમ જિઘ્રેત. આ પ્રકારનું જયારે જ્ઞાન થાય, અર્થાત આ હું વિશ્વનો મારા ખ્યાલમાં પરિવર્તન આવે શાસ્ત્રના આચાર્યના ઉપદેશને કારણે, ત્યારે કેનકમ જિઘ્રેત. કહ કેનકમ જિઘ્રેત. કોણ શેના આવડે શું સૂંઘે? કોણ શેના આવડે શું જુએ? કોણ શેના આવડે શું સાંભળે? કોણ શેના આવડે શું બોલે? અર્થાત આ કર્તા, કર્મ અને કરણ, આ બધો જે વિભાગ છે એ બધો વિભાગ વાસ્તવમાં એક જ ચૈતન્યનો વિલાસ છે. એ ચૈતન્યમાં જેનો અહમ ભાવ છે, એના માટે આ બધું મિથ્યા બની ગયો. એટલે એવું નથી જ્ઞાની પુરુષને આ શરીર ના દેખાય એ નથી કે બોલતો ચાલતો નથી, પરંતુ હવે પહેલા એમ માનતો હતો હું મારો દ્રષ્ટા છું. હવે શું જાણે છે? આ તો હું દ્રષ્ટાનો વેશ લઉં. આટલો ફેર પડી ગયો. પહેલા હું દ્રષ્ટા હતો, હવે કોણ છું? દ્રષ્ટાના વેશમાં સચ્ચિદાનંદ છું. પરિવર્તન થઈ ગયું. જેમ સ્વામી દયાનંદ મહારાજ કહે ને, પરિવર્તન. એ પોતાના રસોઈની વાત કરે. બહુ વર્ષો પહેલા જયારે બેંગ્લોરમાં હશે, બહુ જ વર્ષો પહેલા એક રસોઈયો આવે, સ્વામીજી માટે રસોઈ કરે. એ રસોઈયાને બધા દક્ષિણ ભારતમાં એમને પણ બધાને ગાવાનો શોખ, પેલો અંદર એ કર્યા કરે તો ગાતો હશે, રસોઈ કર્યા કરે. સ્વામીજીએ પારખ્યું કે આનામાં ખરેખર સંગીતની સૂઝ છે, અને જો એને કેળવણી આપવામાં આવે તો જરૂર આગળ વધી શકે. એટલે પછી આજે રસોઈયો હતો, એના માટે સંગીતના વર્ગોની વ્યવસ્થા કરવામાં આવી. એક સારા સંગીત શિક્ષક પાસે મૂકવામાં આવ્યો અને ધીમે ધીમે પેલો ખરેખર શીખ્યો અને જોત જતા એક મોટો ગાયક બની ગયો. રસોઈ બસોઈ ક્યાંય જતી રહી. હવે તો બધા મોટા મોટા જાહેર કાર્યક્રમો આપે. પ્રસિદ્ધ ગાયક બની ગયો. વળી બેંગ્લોરમાં એનો કોઈ કાર્યક્રમ હશે અને પછી એક વાર એ પેલા જૂના દિવસો યાદ તો આવે ને, એ સ્વામીને દર્શન કરવા આવ્યો. સ્વામીને પૂછે શું છે શું નહીં, અને પછી કે મહારાજ બસ મારી આવી ઈચ્છા છે કે આપને ભાવતી વસ્તુ આમ બનાવો. બસ બહુ વર્ષો થઈ ગયા. રસોડામાં ગયો અને રસોઈ બનાવવા માંડ્યો. કોઈ બહાર આવે પછી કોણ રસોઈ બનાવે પૂછે તમને. અંદરથી પેલી રસોઈ બનાવે એટલે આમ જયારે થોડી સુવાસ આવે ને,
કે અંદર કોણ રાંધે છે, કોણ રસોઈ બનાવે છે? અરે પેલો ગાયક છે ને ફલાણો ફલાણો, એ રસોઈ બનાવે. પહેલા શું હતું? કોણ કોણ અંદર ગાય છે? તો રસોઈયો ગાય છે. હવે કોણ રસોઈ કરે છે? આ ગાયક રસોઈ કરે. પરિવર્તન આવી ગયું. પેલા રસોઈયો ગાતો, હવે આ ગાયક રસોઈ કરે છે. પહેલા હું દ્રષ્ટા હતો, હવે હું કોણ છું? આ દ્રષ્ટાનો વેશ લઈને આવ્યો છું. બસ આટલું પરિવર્તન. એવું નથી કે મારામાં કઈ ફેર પડી ગયો. હું જે હતો તે જ છું, પરંતુ પેલો ભ્રમ ચાલી ગયો. અંતેથી તત્કેનકમ મન્વિત તત્કેનકમ વિજાનીયાત. અર્થાત હે મૈત્રી, આ સંજ્ઞા ન રહે. હું દ્રષ્ટા છું અને તેથી અન્ય દૃશ્યમાંથી ભિન્ન છે, આ પ્રકારની સંજ્ઞા અર્થાત અજ્ઞાન જન્મના ભ્રમ ન રહે. મહારાજ આપના કેવા પ્રમાણે અજ્ઞાન જતું રહે ત્યારે આ ભ્રમ જતા રહે, ત્યારે આ દ્વૈત જતું રહે. પણ અજ્ઞાન હોય ત્યારે દ્વૈત ખરું કે નહીં? યેનિદમ સર્વં વિજાનાતિ તમ કેન વિજાનીયાત. જેના વડે આ સર્વ જાણે છે એને કોણ જાણી શકે? વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. નહીં હે મૈત્રેય, અત્યારે અજ્ઞાન અવસ્થાની અંદર પણ હું જે માનું છું, તો મૈત્રેય પ્રશ્ન પૂછે કે જ્ઞાન થયા પછી હવે દ્રષ્ટા શ્રોતા રહેતો નથી, ચૈતન્ય સચ્ચિદાનંદ બની જાય છે. પણ અજ્ઞાની છે ત્યારે તો એ દ્રષ્ટા શ્રોતા છે ને? તો કે નહીં, અજ્ઞાની છે ત્યારે પણ વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. જે જાણનાર છે ને કોણ જાણી શકે? અને તેથી જાણનાર ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બને. તેથી એના વિશે જે ખ્યાલ સેવામાં આવે છે એ સર્વભ્રમ છે, અને જ્ઞાનથી આ સર્વભ્રમ દૂર થઈ જાય. ન પ્રેત સંજ્ઞા. આ પ્રકારે આ મૈત્રી બ્રાહ્મણ પૂરું થયું. અને હવે બીજો એક બ્રાહ્મણ શરૂ થાય, પાંચમું બ્રાહ્મણ. મૈત્રી બ્રાહ્મણ જે છે એ બીજા અધ્યાયનું ચોથું બ્રાહ્મણ છે. અને હવે આ બીજા અધ્યાયનું પાંચમું મધુક બ્રાહ્મણ. બહુ પ્રસિદ્ધ છે પણ મધુક બ્રાહ્મણ. મૈત્રી બ્રાહ્મણ કહેવામાં આવ્યું, ઇદમ સર્વમ યદયમાં આત્મા. આ જે કઈ છે તે આત્મા જ છે. મારે કઈ રીતે આ બધું આત્મા છે? કઈ રીતે? જેમ આપણને કહેવામાં આવે, પેલા પાલડીમાં અને બધી જગ્યાએ ફૂટપાથ પર હોય છે ને બધા હજારો ઘડાઓ, બધા આપણી સામે ઘડા હોય, જાત જાતના બધા પાત્ર હોય માટીના. આપણે કહેવામાં આવે કે આ બધું એકદમ સર્વમ યદયમાં આત્મા. આ બધું છે શું છે? આ તો મૃત્તિકા, એટલે કે આ માત્ર માટી જ છે. આ ઘડોના, શકોરુના, કોડીના બધું માટી, તો બધું માટી જ છે. કઈ રીતે? હવે એને સમજાવવું હોય તો આપણે એને દર્શન કરવું છે બધા માટીમાં. તો કેવું થાય ખબર છે? આપણે પુરવાર કરવું પડે કે આ ઘડાઓનું સર્જન થયા પહેલા એ માટી હતું. અર્થાત માટીમાંથી ઘડાનું સર્જન થયું. માટીમાં જ ઘડાઓની સ્થિતિ છે અને માટીમાં જ એનો લય થઈ જશે. માટી એનું ઉપાદાન કારણ છે. અને માટે આ જયારે ઘડાના રૂપમાં છે ત્યારે પણ માટી જ છે. તેમાં જગત હવે બધા તોડી ફોડીને એને આત્મા તો ના બનાવી દેવાય, પણ જયારે છે ત્યારે કેમ આત્માને દર્શન કરવા? આપણી સમક્ષ જયારે ઘડાઓ જે છે ત્યારે એમાં માટીના દર્શન કેમ કરવા? આ જ રીતે આ સમજ જ કે હા, બધા ઘડાઓની ઉત્પત્તિ માટીમાં જ થઈ. જયારે ઘડાઓ છે ત્યારે માટીમાં જ છે અને ઘડાઓ બધા માટીમાં જ વિલીન થઈ જાય છે. અંતેથી ઘડો ક્યારેય પણ માટી અલગ નથી, માટી અન્ય નથી. મહારાજ આપના કેવા પ્રમાણે અજ્ઞાન જતું રહે ત્યારે આ ભ્રમ જતા રહે, ત્યારે આ દ્વૈત જતું રહે. પણ અજ્ઞાન હોય ત્યારે દ્વૈત ખરું કે નહીં? યેનિદમ સર્વં વિજાનાતિ તમ કેન વિજાનીયાત. જેના વડે આ સર્વ જાણે છે એને કોણ જાણી શકે? વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. નહીં હે મૈત્રેય, અત્યારે જ્ઞાન અવસ્થાની અંદર પણ હું જે માનું છું, તો મૈત્રેય પ્રશ્ન પૂછે કે જ્ઞાન થયા પછી હવે દ્રષ્ટા શ્રોતા રહેતો નથી, ચૈતન્ય સચ્ચિદાનંદ બની જાય છે. પણ અજ્ઞાની છે ત્યારે તો એ દ્રષ્ટા શ્રોતા છે ને? તો કે નહીં, અજ્ઞાની છે ત્યારે પણ વિજ્ઞાતારમરે કેન વિજાનીયાત. જે જાણનાર છે ને કોણ જાણી શકે? અને તેથી જાણનાર ક્યારે પણ જ્ઞાનનો વિષય ના બને. તેથી એના વિશે જે ખ્યાલ સેવામાં આવે છે એ સર્વભ્રમ છે, અને જ્ઞાનથી આ સર્વભ્રમ દૂર થઈ જાય. ન પ્રેત સંજ્ઞા. આ પ્રકારે આ મૈત્રી બ્રાહ્મણ પૂરું થયું.
અને હવે બીજો એક બ્રાહ્મણ શરૂ થાય, 5મું બ્રાહ્મણ. મૈત્રી બ્રાહ્મણ જે છે એ બીજા અધ્યાયનું 4થું બ્રાહ્મણ છે. અને હવે આ બીજા અધ્યાયનું 5મું મધુપ બ્રાહ્મણ, બહુ પ્રસિદ્ધ છે પણ મધુપ બ્રાહ્મણ. મૈત્રી બ્રાહ્મણ કહેવામાં આવ્યું ઇદમ સર્વમ યદયમ આત્મા. આ જે કાંઈ છે તે આત્મા જ છે. મારે તે કઈ રીતે આ બધું આત્મા છે? કઈ રીતે? જેમ આપણને કહેવામાં આવે પેલા પાલડીમાં અને બધી જગ્યાએ ફૂટપાથ પર હોય છે ને બધા હજારો ઘડાઓ, બધા આપણી સામે ઘડા હોય, જાત જાતના બધા પાત્ર હોય માટીના. આપણે કહેવામાં આવે કે આ બધું એકદમ સર્વમ યદયમ આત્મા, આ બધું છે શું છે? આ તો મૃત્તિકા, એટલે કે આ માત્ર માટી જ છે. આ ઘડોના શકોરુના કોડિયુંના બધું માટી, તો બધું માટી જ છે. કઈ રીતે? હવે એને સમજાવવું હોય તો આપણે એને દર્શન કરાવવું છે બધા માટીમાં. તો કેવું થાય ખબર છે? આપણે એવું પુરવાર કરવું પડે કે આ ઘડાઓનું સર્જન થયા પહેલા એ માટી હતું. અર્થાત માટીમાંથી ઘડાનું સર્જન થયું, માટીમાં જ ઘડાઓની સ્થિતિ છે અને માટીમાં જ એનો લય થઈ જશે. માટી એનું ઉપાદાન કારણ છે અને માટે આ જયારે ઘડાના રૂપમાં છે ત્યારે પણ માટી જ છે. તેમાં જગત હવે બધા તોડી ફોડીને એને આત્મા તો ના બનાવી દેવાય, પણ જયારે છે ત્યારે કેમ આત્માને દર્શન કરવા? આપણી સમક્ષ જયારે ઘડાઓ જે છે ત્યારે એમાં માટીના દર્શન કેમ કરવા? આ જ રીતે આ સમજ જ કે હા, બધા ઘડાઓની ઉત્પત્તિ માટીમાં જ થઈ. જયારે ઘડાઓ છે ત્યારે માટીમાં જ છે અને ઘડાઓ બધા માટીમાં જ વિલીન થઈ જાય છે. અંતેથી ઘડો ક્યારેય પણ માટી અલગ નથી, માટીથી અન્ય નથી. અને ગઈકાલે આપણે એક સૂત્ર કહ્યું કે જયારે એક વસ્તુ બીજી વસ્તુ કરતા જુદી ન જણાય ત્યારે બે એક જ છે. તેવી રીતે આ બધા ઘડાઓ ક્યારે પણ માટી કરતા જુદા હોતા જ નથી. એ માટે ઘડાઓ માટી જ છે. તેવી રીતે સમગ્ર જગત એક જ આત્મામાંથી ઉદ્ભવ્યું, એક આત્મામાં એની સ્થિતિ છે, એક આત્મામાં જ લીન થઈ જાય છે. એવું જયારે બતાવવામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ કે આ સમગ્ર શું છે? આત્મા છે. એવા મધુપ બ્રાહ્મણો બતાવવામાં આવે છે. આ સમગ્ર જગત એક જ કારણમાંથી ઉદ્ભવેલું છે, એક જ પરમાત્મા ઉદ્ભવેલું છે. એ પરમાત્મામાં જ એની સ્થિતિ છે, પરમાત્મામાં જ એનો લય છે, એ પરમાત્મા જ છે. એવું કહેવાની રીત બહુ વિલક્ષણ છે. આવું કહે છે. તો ચાલો હવે પછીનો જે પેરેગ્રાફ છે એ આપણે વાંચીએ. ઇયમ પૃથિવી સર્વેષાં ભૂતાનાં મધુ અસ્યૈ પૃથિવ્यै સર્વાણિ ભૂતાનિ મધુ યશ્ચાયમ અસ્યાં પૃથિવ્યાં તેજોમયઃ અમૃતમયઃ પુરુષઃ યશ્ચાયમ અધ્યાત્મં શારીરઃ તેજોમયઃ અમૃતમયઃ પુરુષઃ અયમેવ સઃ યોયમાત્મા ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. આ મધુ આવે છે અને મધુ બ્રાહ્મણ કહે છે. ઇયમ પૃથ્વી સર્વેષાં ભૂતાનાં મધુ. ઇયમ એટલે કે આ એટલે જાણી પૃથ્વી. સર્વેષાં ભૂતાનાં મધુ, આ બધા ભૂતનું, બધા ભૂત એટલે કોણ? બ્રહ્માજી માળીને સ્તંભ સુધીના, ટૂંકમાં જે કઈ બ્રહ્માજી માળીને નાનકડા જંતુ સુધીના જે કઈ જીવો છે એ બધા મધુ છે. મધુ એટલે મધ. આ પૃથ્વી આ બધા પ્રાણીઓમાં બ્રહ્માજી માળીને નાનકડા જંતુ સુધીના બધા પ્રાણીનો સમાવેશ થઈ જાય, મનુષ્ય પણ આવી જાય. આ બધા પ્રાણીઓ છે, આ બધા જીવો છે, એ બધાનો મધુ છે, મધ છે. એટલે સમજાવે છે કે મધ કઈ રીતે, જેમ અનેક બધી મધમાખીઓ ભિન્ન ભિન્ન ફૂલોમાંથી થોડું થોડું મધ લઈને એક મધપૂડો બનાવે. આ મધપૂડો જે બન્યો
અનેક બધી મધમાખીઓનું કાર્ય ખરું ને, અનેક બધી મધમાખીઓએ જે પરિશ્રમ કર્યો, પ્રયત્ન કર્યો અને પરિણામે મધુ એટલે મધપૂડો બન્યો. એટલા માટે મધુ એટલે કે કાર્ય. આપણે જે પ્રયત્ન કરીએ, પ્રયત્નના પરિણામે જે ઉત્પન્ન થાય એને આપણે કાર્ય કહીએ, એને માટે મધુ શબ્દ વાપરવામાં આવ્યો. એટલે કે આ પૃથ્વી જે છે બધા પ્રાણીઓનું મધુ છે, બધા પ્રાણીઓનું કાર્ય છે. મધુ એટલા માટે કે મીઠું છે. આ કર્મફળ પણ મીઠું છે. આપણે કર્મ કરીએ શેના માટે? એને ફળ કહેવામાં આવે. ફળ તો મીઠું, મીઠું માની તો આપણે કરીએ. કર્મ કરીએ ત્યારે શેના માટે? કર્મફળ માટે. આપણે કેમ કર્મ કરીએ? જેથી આપણને કંઈક અનુકૂળ ગમતું પરિણામ આવે ને. આપણે જયારે કશું કર્મ કરીએ ત્યારે આપણે એની પાછળ ઈચ્છા શું હોય છે કે આ કર્મના પરિણામે કંઈક ગમતું, કંઈક મીઠું પરિણામ આવે. પછી બીજું પરિણામ આવે એ જુદી વાત છે. મીઠાનું કડવું મળે એ જુદી વાત છે. એ તો પણ આપણે જયારે કર્મ કરીએ ત્યારે આપણા મનમાં કયા પ્રકારની અપેક્ષા હોય છે કે આ કર્મના પરિણામે આપણે સુખ પ્રાપ્ત થાય. ખરું? કોઈ દુઃખ માટે તો કર્મ કરે જ નહીં ને. કોઈ દુઃખ મળે એ જુદી વાત છે, પણ દુઃખ માટે કોઈ કર્મ ના કરે, સુખ માટે કરે. સુખ મીઠું હોય ને માટે એને મધુ કહેવામાં આવે છે. અને એટલા માટે કર્મ ફળ ને મધુ કહેવામાં આવે છે. કઠોપનિષદમાં આ પ્રકારનો જ શબ્દ છે. આવી રીતે મધ્વદ, આ મધુને ખાનાર, કર્મફળને ભોગવનાર, એ એકદમ મધ્વદમ વેદ વગેરે. એટલે મધુ એટલે કર્મફળ. એમ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ. આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર, આ બધા આ જગતના તત્વો છે. એમાં પહેલા તત્વને લેવામાં આવ્યું દ્રષ્ટાંત તરીકે, કારણ કે સ્થૂળમાં સ્થૂળ છે માટે એમ આ જે પ્રસિદ્ધ છે બધાના જ્ઞાનનો વિષય છે, આ જે પૃથ્વી છે એ બધા પ્રાણીનો મધુ છે. અર્થાત બધા પ્રાણીઓના કર્મનું ફળ છે. બધા પ્રાણીઓએ પોતાના કર્મના પરિણામે આ પૃથ્વીને ઉત્પન્ન કરી. તો વિચાર કરો, આ જગત જે સર્જાયું છે, આ જગત સર્જાયું કેવી રીતે? આપણા કર્મના પરિણામે. જો આપણે જયારે કશું પણ કર્મ કરીએ ત્યારે કર્મની પાછળ કોઈનું કોઈ પ્રકારની અપેક્ષા હોય, ઈચ્છા હોય. આપણે કોઈ ઈચ્છા પૂરી કરવા આપણે કર્મ કરીએ. આપણે કર્મ કરીએ એટલે ભગવાન તો કર્મફળ દાતા છે માટે આપણે કર્મનું ફળ આપે, ઈચ્છિત વસ્તુ આપે. તો કર્મ કરતી વખતે મારી એવી ઈચ્છા હોય કે મને ફલાણો અનુભવ પ્રાપ્ત થાય. અને તો અનુભવ પ્રાપ્ત કરવા માટે ભગવાને એ અનુભવના વિષયો રચવા પડે, આ શરીર રચવું પડે, પછી આપણી ઇન્દ્રિયો રચવી પડે, જેથી આપણે અનુભવ કરી શકીએ, આપણી ઈચ્છા પૂરી થાય. એટલે આપણી ઈચ્છા પૂરી કરવા માટે શું શું રચવું પડે કલ્પના નહીં આવે તમને. ઘણી વખત દ્રષ્ટાંત આપીએ ને, ઈચ્છાથી ચાલો મારે રોટલી ખાવી છે, એક જ ઈચ્છાથી રોટલી ખાવી છે. ભગવાન મારી એક ઈચ્છા પૂરી કરવાની, રોટલી ખાવાની. તો ભગવાન શું કરવું પડે? રોટલી શેમાંથી બને? લોટમાંથી બને. બીજું શું જોઈએ? વેલણ જોઈએ, આદણી જોઈએ, ચૂલો જોઈએ, એ લોઢી જોઈએ, રોટલી બનાવનાર જોઈએ. પણ પેલો લુઓ ક્યાંથી આવે? એ ઘઉંના લોટમાંથી. ઘઉંનો લોટ ક્યાંથી આવે? ઘઉંમાંથી. ઘઉં ક્યાંથી આવે? ખેતરમાંથી. ત્યાં વળી ક્યાંથી આવે? બીજમાંથી. એ કેમ થયું? તો કે જમીન હોય, પાણી હોય, સૂર્ય હોય, પવન હોય, ચંદ્ર હોય, આ બધાનો સંયોગ થાય ત્યારે પેલા બીજમાંથી આ ઘઉં એ પાછળ લણવામાં આવે, એને કૂટવામાં આવે, 1000 વસ્તુ કરવામાં આવે, પછી પાછો ઘંટીમાં લઈ જાય, એનો લોટ દળે. આજ બધું કરે. ઘઉંને બદલે લોટ દળવો એવું કહે છે આપણે. લોટ દળવા ગયા કઈ વાંધો નહીં, પણ જે થાય છે. પેલો ચૂલો, એમાં લાકડા જોઈએ. લાકડા ક્યાંથી આવ્યા? વૃક્ષમાંથી. એ ક્યાંથી આવ્યું? વનમાંથી. એ ક્યાંથી આવ્યું? પૃથ્વીમાંથી. એમ કરતા કરતા માત્ર રોટલી ખાવા માટે જે વસ્તુની જરૂર છે એ વસ્તુનું આપણે અન્વેષણ કરીએ તો સમજાશે કે એક રોટલીમાં ખાવાની મારી ઈચ્છા પૂરી કરવા ભગવાન આખું જગત રચવું પડે? ના રચવું પડે. અને પાછું વરસાદ ક્યારે આવે, વાદળ બને ત્યારે, ક્યારે જયારે પેલો સૂર્ય હોય ત્યારે, પેલો તપે ત્યારે, એના માટે પેલું જળાશય જોઈએ, 1000 વસ્તુ જોઈએ.
આખી દુનિયા જોઈએ. તો મારે તો એકલી રોટલી ને મારે દાળ જોઈએ, ભાત જોઈએ, શાક જોઈએ, રોટલી જોઈએ, બધું જોઈએ. તો કેટલું કરવું પડે? પછી કપડાં જોઈએ, રોટી જોઈએ, મકાન જોઈએ, કેટલું કરવું પડે? 1000 વસ્તુ જોઈએ. જાય મેં સ્યાત અથ પ્રજાય વિત્તમ મેં સ્યાત અથ કર્મ કુર્વીય. મને પત્ની હોય, હું લગ્ન કરું જેથી મને સંતાન થાય, મારી પાસે ધન હોવું જેથી હું કર્મ કરું જેથી મને ફળાણું પ્રાપ્ત થાય. જાત જાતની ઈચ્છાઓ બધી હોય. આ બધા જ પ્રાણીઓની બધી ઈચ્છાઓને ભેગી કરીએ તો શું થાય ખબર છે? આખું જગત થઈ જાય. અંતેથી આ પૃથ્વી જે રચાય અને પૃથ્વીમાં ફળદ્રુપતા છે, પૃથ્વીમાં ક્ષમા છે, પૃથ્વીમાં આધાર આપવાની શક્તિ છે, પૃથ્વીમાં નક્કરતા, આ બધું છે શેના માટે? જો પૃથ્વી નક્કર ના હોત તો આપણે ચાલી ના શકીએ, બેસી ના શકીએ, વ્યવહાર ના કરી શકીએ. પૃથ્વીમાં ફળદ્રુપતા ન હોય તો આપણે અન્ન ના મળી શકે. પૃથ્વીમાં આધાર આપવાની આ બધું ન હોય તો શું થાય? અર્થાત આપણે આપણું કર્મફળ પ્રાપ્ત કરી શકીએ, આપણી ઈચ્છા પૂરી કરી શકીએ. એ માટે પૃથ્વી આ પ્રકારે બનાવવામાં આવી. એ કેવી રીતે બની? આપણા પોતાની ઈચ્છાના પરિણામ રૂપે, આપણા કર્મના પરિણામ રૂપે. એકલા મારા ને તમારા નહીં, આ બધા જગતમાં જેટલા પ્રાણીઓ છે એ બધા કર્મના પરિણામ રૂપે આ જગત, આ પૃથ્વી બની ને. તો કર્મના ફળને આપણે જો મધુ કહેતા હોઈએ તો પૃથ્વી શું થયું? ઇયમ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ. આ પૃથ્વી છે બધા પ્રાણીનું મધુ છે, કાર્ય છે. મધુ તો આપણા ઉપભોગ કરીને માણીએ ને. બધા પ્રાણીઓ આ પૃથ્વીને ભોગવે છે, કહેવાય કે ના કહેવાય? આ પૃથ્વી શું બની ગઈ? ભોગ્ય વિષય બની, ભોગ્ય બની ગયું. આ પ્રાણીઓ કોણ બની ગયા? ભોગતા બની ગયા. આ પ્રાણી કર્તા બની ગયા, પૃથ્વી કાર્ય બની ગયું. આ પ્રાણીઓ ભોગતા બની ગયા, પૃથ્વી ભોગ્ય બની ગઈ. આવો સંબંધ છે. પૃથ્વી આપણો ઉપકારક બની ગઈ, આપણો ઉપકાર્ય બની ગયા. પૃથ્વી આપણને ભોગ આપે એનો ઉપકાર કરે છે અને આપણે ભોગનો ઉપકાર્ય બની ગયા. ઉપકારક ઉપકાર્ય. ઉપકાર્ય કોને કહેવાય? જેનો ઉપકાર થઈ રહ્યો છે એનો ઉપકાર્ય કહેવાય. જે ઉપકાર કરનાર છે એનો ઉપકારક કહેવાય. પૃથ્વી ઉપકારક છે, આપણું ઉપકાર્ય છે. પૃથ્વી બની ક્યારે? આપણે કર્મ કર્યું ત્યારે, એટલે આપણું ઉપકારક છે, પૃથ્વી ઉપકાર્ય છે. જો આપણે કર્મ કરી, આપણા કર્મના પરિશ્રમના પરિણામે પૃથ્વી બની માટે આપણો ઉપકારક છે, પૃથ્વી ઉપકાર્ય છે. પણ પૃથ્વી આપણને ભોગ આપે છે, આપણી ઈચ્છા પૂરી કરવા માટે પૃથ્વી ઉપકારક, આપણો ઉપકાર્ય છે, ખરું કે નહીં? આપણે પૃથ્વી કયો સંબંધ? ઇયમ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ અસ્ય પૃથ્વી સર્વાણી ભૂતાની મધુ. આ પૃથ્વી બધા પ્રાણીઓનું મધુ છે. આ બધા પ્રાણીઓ પૃથ્વીના મધુ છે. મધુ એટલે ઉપકારક, પ્રાણી એટલે ઉપકાર્ય. તો પૃથ્વી મધુ હોય તો પૃથ્વી ઉપકારક છે અને પ્રાણી ઉપકાર્ય થયા, અને પ્રાણીઓ મધુ હોય તો પ્રાણી ઉપકારક છે, પૃથ્વી ઉપકાર્ય થઈ. કેવો સરસ તમે વિચાર કરો, કેવી એકતા રહેલી છે ને. આપણે તો ભેદભાવ દેખાય છે, ખરી જે એકતા જગતમાં એ આપણા ઉપનિષદ બતાવે છે કે મૂળભૂત સ્તરે કેવી એકતા રહેલી છે. હવે આ એક સ્થૂળ સંબંધ થયો. આપણું શરીર છે ને, સ્થૂળ શરીર આ પૃથ્વીમાંથી બનેલું છે. પૃથ્વી આપણો ઉપકાર કર્યો, આપણે પૃથ્વી પર ઉપકાર કર્યો કે આપણે પૃથ્વીને આપણા કર્મ દ્વારા બનાવી. પૃથ્વી આપણા પર ઉપકાર કરે છે કે પૃથ્વી આપણને આ સ્થૂળ શરીર આપે છે, કારણ કે આ સ્થૂળ શરીર પૃથ્વીનું બનેલું છે. અસ્ય પૃથ્વી સર્વાણી ભૂતાની મધુ માટે આ બધા ભૂત અર્થાત આ બધા જે શરીરો છે એ બધા પૃથ્વીનું મધુ છે, પૃથ્વીનું કાર્ય છે. અસ્યામ પૃથ્વ્યામ તેજોમય અમૃતમય પુરુષ. વળી એક બીજી વસ્તુ છે કે આ વ્યક્તિગત પૃથ્વી થઈ, પેલી સમષ્ટિ પૃથ્વી થઈ. જેને પૃથ્વી કહીએ એ સમષ્ટિ. આ શું કહેવાય? વ્યષ્ટિ. આ સમષ્ટિ વ્યષ્ટિનું ઉપકારક છે અને વ્યષ્ટિ સમષ્ટિનું ઉપકારક છે. વ્યષ્ટિ કર્મ કરે ત્યારે આ સમષ્ટિ પૃથ્વી જન્મે અને પૃથ્વી વળી આ વ્યષ્ટિને એનું દેહ પ્રદાન કરે. માટે આ વ્યષ્ટિ સમષ્ટિ વચ્ચે ઉપકાર્ય ઉપકારક સંબંધ, પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ. હવે આ વ્યષ્ટિ શરીરમાં એક સૂક્ષ્મ શરીર રહે છે, પણ આપણું માત્ર સ્થૂળ શરીર એક સૂક્ષ્મ શરીર પણ છે. આપણું સ્થૂળ શરીર છે એની ચેતનતા કોને કારણે છે? અંદર રહેલા સૂક્ષ્મ શરીરને કારણે.
એ સૂક્ષ્મ શરીર જે છે એ ચૈતન્યની ચેતનતા ઝીલે છે, માટે ચેતન છે. એટલે કહ્યું કે યસ્યામ પૃથિવ્યામ તેજોમય અમૃતમય પુરુષ, યશ્ચાયમ અધ્યાત્મ શારીર તેજોમય અમૃતમય પુરુષ. આગળ એકવાર આપણે કહ્યું કે જેવી રીતે આપણું સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે, તેમ કલ્પના કરો કે આ સમગ્ર જગત ભગવાનનું સ્થૂળ શરીર છે અને એને ચેતનતા પ્રદાન કરનાર એક સમષ્ટિ સૂક્ષ્મ શરીર. તો પૃથ્વી જે આપણને દેખાય છે એ સ્થૂળ શરીર છે, એ પૃથ્વીને પણ ચેતનતા પ્રદાન કરનાર એક સૂક્ષ્મ શરીર છે પૃથ્વીમાં રહેલું. જેમ આ એક વ્યક્તિએ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર રહેલું છે અને જે આ સ્થૂળ શરીર માટે જવાબદાર છે, અંતે રીતે આ પૃથ્વી જે છે સ્થૂળ, એમાં પણ એક સૂક્ષ્મ શરીર રહેલું છે. એટલે કહ્યું અસ્ય યશ્ચાયમ અસ્યામ પૃથિવ્યામ તેજોમય અમૃતમય પુરુષ. આ પૃથ્વીમાં એટલે દેવતા, પેલું સૂક્ષ્મ દેવતા. આ પૃથ્વી તો શરીર છે, એમાં એક દેવતા રહેલો છે. અંતેથી પૃથ્વી આ બધું કાર્ય કરે છે. પૃથ્વી આપણે આધાર આપે, પૃથ્વીમાં ફળદ્રુપતા હોય, પૃથ્વી પોતાનું કાર્ય કરે, કારણ કે અંદર રહેલો જે સૂક્ષ્મ શરીર છે દેવતા છે એ આ પૃથ્વીને પૃથ્વી પણ પ્રદાન કરે છે. જેમ આપણા શરીરમાં એક દેવતા સૂક્ષ્મ શરીર રહેલો છે, આ શરીરને બધું પ્રદાન કરે છે. તો કલ્પના કરો કે હું આ એક વ્યષ્ટિ શરીર છું, પૃથ્વી એક સમષ્ટિ પાર્થિવ શરીર છે, અહીં એક દેવતા રહેલો છે સૂક્ષ્મ શરીર, એમાં એક દેવતા રહેલો છે. એ દેવતા આ દેવતાનો ઉપકારક છે અને આ દેવતા પેલા દેવતાનો ઉપકારક છે. જેમ પેલું પૃથ્વીનું સ્થૂળ શરીર આ સ્થૂળ શરીરનું ઉપકારક છે અને આ સ્થૂળ શરીર પૃથ્વીના સ્થૂળ શરીરનું ઉપકારક છે, તેવી રીતે આ પૃથ્વીનું જે સૂક્ષ્મ શરીર છે એ આ સૂક્ષ્મ શરીરનું ઉપકારક છે, આ સૂક્ષ્મ શરીર પેલા સૂક્ષ્મ શરીરનું ઉપકારક છે. વળી બધા એકબીજાનું ઉપકારક છે, ઉપકાર્ય છે. આવું કહીને શું કહેવા માંગે છે? એક નિયમ એવો છે જ્યારે પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ હોય એટલે પરસ્પર આશ્રિત છે. વિચાર કરો, આ વ્યષ્ટિ સમષ્ટિ પર આશ્રિત છે, સમષ્ટિ વ્યષ્ટિ પર આશ્રિત છે. બધા આશ્રિત છે. જો બધા આશ્રિત હોય ત્યારે એક એવો કોઈ આશ્રય હોવો જોઈએ જે આ બધા કરતા સ્વતંત્ર હોય અને બધાને આશ્રય આપનારો હોય. એવું તો ખરું ને? પર બંને એકબીજાના આશ્રિત છે. જેવી રીતે ઘણી વાર પેલું ગોવિંદા આલા કરે છે ને, નીચે પેલો ઉભો હોય ને ઉપર ઉભેલો હોય, બધા એકબીજાના આશ્રિત પકડી પકડીને ઉભા હોય, નીચે કોઈ હોય આશ્રય આપનારો ત્યારે જ હોય ને, નહીં તો બધા પડે. એવી રીતે આપણે જગતમાં જોઈએ છીએ કે દરેક વસ્તુ આ પ્રકારે કાર્યકારણ સંબંધી, ઉપકારી ઉપકારક સંબંધી, આશ્રય આશ્રિત સંબંધી બધી વસ્તુ આવી રીતે સંબંધિત છે. કોઈ સ્વતંત્ર નથી, કશું સ્વતંત્ર નથી. આ વ્યષ્ટિ સમષ્ટિ પર આધારિત, સમષ્ટિ વ્યષ્ટિ પર આધારિત, સૂક્ષ્મ સ્થૂળ પર આધારિત. કારણ કે આ સૂક્ષ્મ શરીર ક્યારે હોય? સ્થૂળ શરીર હોય ત્યારે. એવું ખરું ને? સ્થૂળ શરીર હોય તો અંદર રહેવાનું એને મળે ને સૂક્ષ્મ શરીર. પણ સ્થૂળ શરીર ક્યારે હોઈ શકે? સૂક્ષ્મ શરીરને ચેતનતા પ્રદાન કરે ત્યારે. આમ સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચે પણ આધેય ઉપકારી ઉપકારક સંબંધ છે, આશ્રય આશ્રિત સંબંધ છે. આ જગતમાં બધી વસ્તુઓ કેવી છે? પરસ્પર આશ્રિત છે, અર્થાત કોઈ સ્વતંત્ર નથી. એનો અર્થ એ થયો કે આ બધા કોઈ સ્વતંત્ર આશ્રયમાંથી પોતાનો આશ્રય પ્રાપ્ત કરે છે. એ કોણ છે? એટલે કહ્યું સહ યોયમાત્મા અયમેવ સ યોયમાત્મા. આ પૃથ્વી ના બધું જે જગત છે જે પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ ધરાવે એ વાસ્તવમાં કોણ છે? અયમેવ સહ યોયમાત્મા. જે આગળ કહેવામાં આવ્યું ઇદમ સર્વમ અયમાત્મા, તો એ જે કહેવામાં આવ્યું એ જ ઇદમ સર્વમ યદયમાત્મા, એ જ આત્મા આ વાસ્તવમાં ઉપકાર્ય ઉપકારક કાર્યકારણ એ સંબંધનો આશ્રય છે. અર્થાત એમાંથી આ સમગ્ર જન્મ્યું એમાંની સ્થિતિ છે, એમાંનો લય છે. ઇદમ અમૃતમ ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ. આ જ્ઞાન ઇદમ અમૃતમ, આ જ્ઞાન જે છે કે સર્વ આત્મા છે, સર્વ આત્મા જન્મેલું છે, આત્મા સ્થિતિ છે, આત્મામાં લય છે. એ જ્ઞાન અમૃતમ અર્થાત અમૃતત્વનું સાધન છે. ઇદમ બ્રહ્મ ઇદમ સર્વમ
આ જ્ઞાન જયારે પ્રાપ્ત થાય ત્યારે આ જ્ઞાની પુરુષ માટે ઇદમ બ્રહ્મ સર્વ બ્રહ્મ છે, આ સર્વ આત્મા છે. આ જ્ઞાનને કારણે સર્વ બની ગયો. અત્યાર સુધી અસર્વ માનતો હતો, એ ભ્રમ દૂર હોવાથી સર્વ બની ગયો. અબ્રહ્મ માનતો હતો, ભ્રમ દૂર થવાથી બ્રહ્મ બની ગયો. બસ આ જ વસ્તુ બીજા ઘણા બધા પર્યાયમાં કહે છે પાછળ. ખાલી એનું પ્રતિક અહીંયા આપવામાં આવ્યું છે, તો ચાલો આપણે વાંચી દઈએ. ઇમા આપ અયમ અગ્નિ અયમ વાયુ અયમ આદિત્ય ઇમા દિશ અયમ ચંદ્ર ઇયમ વિદ્યુત અયમ સ્તનયિત્નુઃ અયમ આકાશ અયમ ધર્મ ઇદમ સત્યમ ઇદમ માનુષમ અયમ આત્મા. આ બધી જોડ કહેવામાં આવી. ઇમાહ આપ, આજે જળ છે, પૃથ્વી પછી જળ. કલ્પના કરો એક સમષ્ટિ જળ અને વ્યષ્ટિ જળ. આપણું શરીર પંચમહાભૂત બનેલું છે, પૃથ્વી છે, એમાં જળ પણ છે, આપણા શરીરમાં જળ છે. તો એ જે સમષ્ટિ જળ છે આપણા શરીરમાં જળ રૂપે રેતસ રૂપે રહેલું છે, વીર્ય રૂપે રહેલું છે. તો એ જળને કારણે અહીંયા રેતસ છે, રેતસને કારણે જળ છે. એમાં આમ પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ છે. એ જળમાં પણ એક દેવ રહેલો છે, રેતસમાં પણ દેવ રહેલો છે, એની વચ્ચે ઉપકારી ઉપકારક સંબંધ છે. એમ અગ્નિ, આ સમષ્ટિ અગ્નિ છે, એ અગ્નિ અને મારામાં અગ્નિ રહેલો છે વાણી રૂપે. તો એ સમષ્ટિ અગ્નિ આ વાણીનો ઉપકારક છે, આ વાણી સમષ્ટિ અગ્નિનું ઉપકારક છે. અને અહીં જે દેવ રહેલો છે એ અને અગ્નિમાં રહેલ દેવ છે એ પરસ્પર ઉપકારી ઉપકારક છે. આ વાયુ, આ વાયુ જે છે અને મારે સ્પર્શેન્દ્રિય, વાયુ આનો ઉપકારક છે, આ સ્પર્શેન્દ્રિય એની ઉપકારક છે. એમાંનો દેવ આનો ઉપકારક છે, અહીં રહેલો દેવ ત્યાંનો ઉપકારક છે. એમ આદિત્ય, આ સૂર્ય, અહીં રહેલો ચક્ષુ, તો આ સૂર્ય છે એ ચક્ષુનો ઉપકારક છે. ચક્ષુ સૂર્યનો ઉપકારક. સ્વામી તમે તો બોલ્યા જ કરો પણ કે સમજાવતો છો નહીં, પણ સમજી થોડો વિચાર કરી લેવાનો. બધી વસ્તુ માટે તો પછી આપણે બહુ દિવસે જોઈએ ને, એટલે ઘરે જઈને થોડું વિચારી લેવાનું. બસ સૂર્ય તો ઉપકારક છે. ચક્ષુ, ચક્ષુના તો સૂર્યનું દર્શન થઈ ના શકે ને. ચક્ષુ છે સૂર્યનો દેવતા, અમારા ચક્ષુ જોઈ શકે, પણ ચક્ષુ જોતા હોય ત્યારે જ આપણે સૂર્યના અસ્તિત્વની ખબર પડે. અને એ રીતે તદુપરાંત આ ચક્ષુ દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું, આ ચક્ષુની ઈચ્છા પૂરી કરવા માટે સૂર્યનું સર્જન થયું ને. ચક્ષુ છે ને માટે વિચાર કરો, જોવા માટે છે ને. આપણી આંખો છે ને માટે જોવા માટે. આપણે જોઈ ક્યારે શકીએ? સૂર્ય હોય ત્યારે ને. માટે આપણી જોવાની ઈચ્છા પૂરી કરવા માટે સૂર્યની રચના થઈ ને. માટે આપણે જોવાની ઈચ્છા કરી, આ ચક્ષુએ માટે સૂર્યની રચના થઈ. માટે ચક્ષુ છે માટે સૂર્ય છે. પણ સૂર્ય છે માટે ચક્ષુ એટલા માટે કે સૂર્ય ઉપકાર કરે તો ચક્ષુ જોઈ શકે. આમ ચક્ષુ સૂર્યનો ઉપકારક થયો, કારણ કે ચક્ષુને કારણે સૂર્ય જન્મ્યો. અને સૂર્ય ચક્ષુનો ઉપકાર કારણ કે સૂર્ય છે તો ચક્ષુ જોઈ શકે. આ પ્રકારે ઘરે જઈને વિચાર કરેલો છે, બધા આવે છે. આ તો થોડો થોડો વિચાર આપ્યો. ઇમા દિશા, આદિક દેવતાઓ છે આપણી કર્ણેન્દ્રિય, તો દિશાઓ ભગવાનના કર્ણ છે. આ સૂર્ય ભગવાનનું નેત્ર છે અને આપણું આ એક નેત્ર છે. તેમ દિશાઓ ભગવાનના શ્રોત્ર છે, ભગવાનના કર્ણ છે અને આપણા કર્ણ છે. એ પરસ્પર ઉપકાર્ય ઉપકારક. કારણ કે આપણા કાનને સાંભળવા માટે દિશાઓ જોઈએ, અને દિશાઓ કાનના અધિષ્ઠાન દેવતા છે. માટે કાન દિશા હોય તો આ કાન સાંભળી શકે. અયમ ચંદ્ર, આ ચંદ્રમાં મનસો જાત, આ ચંદ્ર એ ભગવાનનું મન છે, આપણું એક મન છે. એ ચંદ્ર છે મનનો ઉપકારક દેવતા છે. અને આપણું મન મળી પાછું ચંદ્રને ઘડ્યું માટે આપણું મન ચંદ્ર ઉપકારક દેવતા છે. યમ વિદ્યુત, આ વીજળી, આપણા શરીરમાં વીજળી કાંતિ રૂપે છે. આ આપણી ત્વચામાં જે તેજ છે ને, આમ ચમકે છે ને આપણી ત્વચા, પેલું બધું લગાડા વગર પણ ચમકે જેવું તેજ. પણ આપણી ત્વચામાં, આપણી ચામડીમાં જે તેજ છે કોને કારણે? પેલી વિદ્યુતને કારણે, વીજળીને કારણે. તો એ વીજળી તેજ રૂપે રહેલી છે. એ સૂર્ય આપણે ત્યાં અહીં આંખ રૂપે રહેલો છે.
વાયુ સ્પર્શ રૂપે રહેલો છે, દિશાઓ કર્ણ રૂપે રહેલી છે, ચંદ્ર મન રૂપે રહેલો છે, અને વિદ્યુત છે આ ત્વચામાં તેજ રૂપે રહેલી છે. એ ઉપકારક છે, આ એની ઉપકારક છે. આ છે ને એટલા માટે આપણી ચર્ચા છે કે આપણે જોઈ શકીએ કે કેવી રીતે આ જગત બધું કેવું આમ જોડાયેલું છે. આ બધાને જોડનારું એક સૂત્ર છે ને, જે આપણા શરીરમાં બધા અંગો કેવા જોડાયેલા છે. દરેક જણ કેવો એકબીજાનો ઉપકાર કરે ને, પગમાં ઠેસ વાગે તરત હાથ નીચે નમી જાય અને પછી ત્યાં પંપાળે એમ કરે ને, આ હાથ છે પગને ઉપકાર કરે ને, ત્યારે હાથ નાખે જોતો પગ ત્યાં લઈ જાય એમ કરે, પગ હાથ પર ઉપકાર કરે. આંખ ઉપકાર કરે, આંખ બતાડે પગને કે જો ભાઈ જો ત્યાં આગળ ઠેસ વાગશો આમ જતો રહે, જો આ કાંટો છે આમ જતો એમ કરે. આંખ છે એ પગ પર ઉપકાર કરે, ત્યારે પગ એને સિનેમા જોવા લઈ જાય ખરું કે નહીં? તો આપણા શરીરમાં બધા અંગો છે કે ઉપકારી ઉપકારક સંબંધ ધરાવે છે ને. શરીરના બધા જ અંગો પરસ્પર કેવા છે? ઉપકાર્ય ઉપકારક. દરેક ઉપકારક પણ છે, દરેક પર ઉપકાર થાય છે પણ ખરો. એ જ બતાવે છે કે આ બધાને જોડનાર એક તત્વ હોવું જોઈએ, જે આ બધા કદાચ જુદું હોય એનું નામ આત્મા. આ ઉપકારી સંબંધ ક્યારે હોય? આ બધામાં એક જ આત્મા હોય ત્યારે હોય ને. તો વિચાર કરો કે મને ઠેસ વાગે તો તમે કઈ નીચે નમવાના છો? પગને ઠેસ વાગે તો મારો હાથ નીચે નમશે, મારું શરીર નમશે, કેમ કે એક જ આત્મા રહેલો છે ને. એટલા વડે ઉપકારી ઉપકારક સંબંધ છે, નહીતર ના હોય. જો અંદર મૂળમાં ઐક્ય હોય તો જ આ પ્રકારનો સંબંધ હોય. આપણા શરીરમાંથી આપણે જોઈ શકીએ ને કે શરીરના દરેક કોષ છે ને એકબીજા ઉપકાર કરે છે અને ઉપકાર પામે છે. આપણે આગળ કથા કહેલી છે, પૂજ્ય તુલસીદાસ મહારાજ કહે રામચરિત માનસમાં કેવી રીતે આ શરીરમાં કેવો સુંદર સંબંધ ચાલી રહ્યો છે. આ રાજ્ય શરીરનું કેવું ચાલી રહ્યું છે કે આપણા હાથ પગ આંખો બધા કેવી મહેનત કરતા હોય છે. શેના માટે? જેથી મોને ખોરાક પ્રાપ્ત થાય. એટલે પગ બિચારા ક્યાં ને ક્યાં જાય, દુકાનમાં જાય, હાથ શાકભાજી બધું ખરીદ લાવે, આંખો જરા જુએ બરોબર છે કે નહીં. જો સ્વામીજી રીંગણ તો આવું હોવું જોઈએ, ચળકતું હોવું જોઈએ, તામ હોય ને પેલું હોય તો ફળ આંખો જુએ, પારખે બરોબર, હાથ એને લે, એમ કરીને પાછું ઘેર લઈ આવે, ભાઈ રસોડામાં જાય, બધું શાક સમારે, આ તે રસોઈ કરે. શેના માટે આ બધી મહેનત? હાથ પગ ચક્ષુ આ બધી ઇન્દ્રિયો આ બધી મહેનત કેમ કરે? વાણી બધું આવે. પેલા સાથે ભાવતાલ કરવો હોય ત્યારે વાણી પણ જોઈએ, એ કે સાંભળવાનું કાન પણ જોઈએ, બધું જોઈએ ને. આ બધી ઇન્દ્રિયો સમગ્ર શરીર કેમ આ શેના માટે વ્યવહાર કરે છે? જેથી ભોજન બને. કોણ માટે? આ મુખ માટે, મોં માટે. આ શરીર ઉપકારક બન્યું, આ મુખ બન્યું ઉપકાર્ય. ત્યારે મોં શું કરે? કઈ લઈને બેસી રહે? ના બેસી રહે. આપણે એને ખવડાવીએ એટલે એ બિચારો બહુ મહેનત કરે અને આ ખોરાકને પચવા યોગ્ય બનાવે. અને એ મહેનત ના કરે તો અંદર મહેનત થાય, એ ના થાય તો પછી ગડબડ થાય બધી શરીરમાં. ઘણા લોકોને ટેવ છે એમ ચાવી ઉતારી દેવું, બહુ તકલીફ થાય. એકેય અંગ પોતાનું કામ બરોબર ના કરે, આખા શરીરને તકલીફ ઉભી કરે. તેથી આ મોં બરોબર કામ કરે, ખોરાકને પાચન યોગ્ય બનાવે, અને પછી ખોરાક જઠરમાં જાય, ત્યાં એનું રસમાં રૂપાંતર થાય, અને આ રસ દ્વારા આ શક્તિ છે એ શરીરના બધા અંગોને પ્રાપ્ત થાય. અને તેથી આ બધા અંગો ઉપકાર કર્યો, અને એમના પર ઉપકાર કરવામાં આવે છે ને તો કોઈ ટકી ના શકે. ઘરની અંદર પણ આવું જવું, બધી જગ્યાએ હોવું જોઈએ. એક જ ઉપકાર કરે કોઈ ચાલે જ નહીં. પત્ની કર્યા જ કરે, પેલો ઉપકાર લીધા જ કરે એવું ના ચાલે. અને પેલો ઉપકાર કરે ને પેલી લીધા એવું પણ ચાલે જ નહીં. ઉપકારી ઉપકારક સંબંધ. પેલી પોતાનું કામ કરે, પેલો પોતાનું કામ કરે. એટલે પેલો ઉપકાર કરે, કામ ના કરે, અને પેલી ઉપકાર કરે. બંને ઉપકાર કરે અને ઉપકાર પ્રાપ્ત કરે. ઘરમાં જેટલા સભ્યો હોય એમનો આવો સંબંધ હોય તો જ ત્યાં આગળ સંવાદ જળવાય, નહીં તો ના જળવાય. ટૂંકમાં કોઈ પણ સમુદાયમાં સંવાદ ક્યારે જળવાય? જયારે પરસ્પર ઉપકારી ઉપકારક સંબંધ હોય ત્યારે, બરોબર ને? પછી બાળકો એમનું કામ કરે, એવું નહીં કે ભાઈ કશું કરે જ નહીં, બસ અહીં તો એવું નહીં. એ કરે એમના જેવું કરે. ચાલ જરા શાક લઈ આવો, પેલું લઈ આવો, જો કપડા વાળી દેજો, જયારે પેલું ઉપરથી નીચે ઉતાર, એ પેલો કરે. ના હું તો નહીં કરું તો ખાવાનું ના મળે. પછી આવી રીતે કોઈ પણ સમુદાયની અંદર સંવાદિતા ક્યારે જળવાઈ રહે? જયારે પરસ્પર ઉપકાર્ય ઉપકારક સંબંધ છે. એનો અર્થ એ થયો કે બધા એકબીજાને પોતાના માને છે, બરોબર ને?
બધા એકબીજાને પોતાના માને. બધામાં આત્મીયતા છે ને, અર્થાત બધામાં એક આત્મા રહેલો હોય તો જ આ થાય. જેમ શરીરના અંગોમાં આ પ્રકારનો સંબંધ છે, કારણ કે એક આત્મા રહેલો છે. અને આ રીતે જો જીવન બરોબર જીવવું હોય તો આ એક સૂત્ર સમજવું જોઈએ કે જે કોઈ સમુદાયમાં આપણે હોઈએ એ સમુદાય વચ્ચે ઉપકારી ઉપકારક સંબંધો ઉત્પન્ન કર્યો હોય તો સમુદાયમાં સંવાદિતા હોય. એ જ કારણ કે એ બધાને જોડવાનું એક સૂત્ર છે. ભલે ઉપાધિમાં ભેદભાવ હોય, ભલે ઉપાધિમાં ભિન્નતા હોય, છતાં બધા જો એક સૂત્ર હોય તો ત્યાં આગળ સંવાદ. આ જગતમાં સંવાદ છે કે નહીં? ક્યાં સ્પર્ધા નથી, ક્યાં મારામારી નથી. સૂર્ય ચંદ્ર એક લગાવી ચંદ્ર, એવું નથી થતું. સૂર્યનું પોતાનું સ્થાન છે, ચંદ્રનું પોતાનું સ્થાન છે. ચંદ્રનું જરૂર પડે, ચંદ્રનો સમય તો સૂર્ય જતો રહે. નહીં તો આપડે તો મારી પાસે મોટી મોટર ગાડી તો કોઈ રસ્તા પર ચાલવા, એ મોટો ટ્રક હોય ચાલવા જ ના દઉં ને. એવું ના થાય, એવું નથી. મારી પાસે શક્તિ છે માટે કોઈને કશું કરવા એવું નથી. સૂર્ય ભલે શક્તિશાળી હોય પણ એ જતો રહે અને ચંદ્રનું સ્થાન આપે. ચંદ્ર ભલે શક્તિશાળી હોય એ પણ આસમે અને તારાઓને સ્થાન આપે. ભલે શક્તિશાળી પણ એ જાય અને વીજળીને સ્થાન આપે. બધા એકબીજાને સ્થાન આપે. બધા નબળાનું રક્ષણ કરે, નબળાનું શોષણ ના કરે. આ જગતની અંદર આ પ્રકારની એક સુંદર વ્યવસ્થા છે. મારે શું સંવાદ એ બતાવે જગતની એક આત્મા છે. બસ એ સંવાદિતા બધા મંત્રોમાં સુંદર બતાવવામાં આવે. કેવી રીતે વ્યષ્ટિ અને સમષ્ટિ, સ્થૂળ અને સૂક્ષ્મ, આ સમગ્ર જગતમાં કેવી સુંદર રચના છે. આ જગત કેવું છે? વન ઓર્ગેનિક હોલ. એક સુંદર આ છે તો કે એક પરસ્પર આવી રીતે ઉપકારી ઉપકારક સંબંધોથી રચાયેલી એક સુંદર અવયવ યોજના છે. જેમ મારા શરીરના અવયવ છે તેવી રીતે આ સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધા એક અવયવ છે. બધા કોના? એક સમષ્ટિ પરમાત્માના. તો જેમ મારા શરીરને જોડનારું એક સૂત્ર છે આત્મા, તેવી રીતે આ સમગ્ર જગતને જોડનારું એક સૂત્ર છે આત્મા. એમ કહીને કહ્યું ઇદમ સર્વમ હૃદયમ આત્મા. આ ઇદમ જે કઈ છે બધું વાસ્તવમાં એક આત્મા જ છે. અયમ સ્તનયિતનુઃ. આ મેઘ, મેઘ તો સમષ્ટિ. આપણામાં શું? આપણામાં જે સ્વર છે ને, સુર છે, આ જે ધ્વનિ છે આપણામાં, એ મેઘનું કામ છે. મેઘના જયારે મેઘ છે ને એ દેવતા છે, એનો ઉપકાર જયારે હોય, એની કૃપા જયારે હોય ત્યારે સ્વર વગેરે હોઈ શકે એવું કહ્યું છે. તો સ્વરને કારણે મેઘ છે. એટલે છે ને શું છે આપણું આવે છે ને મેહુલો ગાજે અને માધવ નાચે વગેરે શું તો મેહુલો ગાજતો હોય ને એવી રીતે આપણે તો ગાજતા હોઈએ છીએ ને, કે ગજાવીએ છીએ ને, બધું એ પેલા મેઘને કારણે છે. તો મેઘ આપણામાં આ સ્વરના રૂપે, સુરના રૂપે રહેલો છે. અયમ આકાશ હે. આકાશ આપણામાં હૃદયાકાશ રૂપે રહેલું છે. અયમ ધર્મ, આ ધર્મ આપણામાં ધર્મ રૂપે રહેલો છે. ઇદમ સત્યમ, સત્ય આપણામાં સત્ય વર્તન રૂપે રહેલું છે. ઇદમ માનુષમ, આ સમગ્ર મનુષ્ય જાતિ આપણામાં જાતિ રૂપે રહેલી છે. અયમ આત્મા, આ સમષ્ટિ જે વિરાટ પુરુષ છે એ આપણામાં આ શરીર વૃષ્ટિ રૂપે રહેલો છે. આમ ઉપનિષદ બતાવે છે મધુ બ્રાહ્મણ કેવી રીતે આ જગત સર્વ અવયવો પરસ્પર ઉપકાર્ય ઉપકારક સંબંધી જોડાયેલા છે. કાર્ય કારણ સંબંધી જોડાયેલા છે. આશ્રય આશ્રિત સંબંધી જોડાયેલા છે. આધાર આધેય સંબંધી જોડાયેલા છે. અને એટલા જ માટે એવું છે, કારણ કે એટલા માટે છે કે એ સર્વને જોડનાર એક સૂત્ર છે, એક સંવાદ છે, એક આત્મા છે. અર્થાત એક જ આત્માની, એક જ પરમાત્માની આ સર્વ અભિવ્યક્તિ છે. તો એ આત્મા કેવો છે એની પછીના પેરેગ્રાફમાં કહે છે. સવા અયમ આત્મા સર્વેષાં ભૂતાનાં અધિપતિઃ સર્વેષાં ભૂતાનાં રાજા તદ્યથા રસનાભૌ ચ રસનેમૌ ચ અરાહા સર્વે સમર્પિતાઃ એવમેવ અસ્મિન્નાત્મની સર્વાણિ ભૂતાની સર્વે દેવાઃ સર્વે લોકાઃ
सर्वे प्राणाः सर्वे एते आत्मानः समर्पिताः। तो अनेकतामां एकताना दर्शन करावे छे આપણને। अनेकता बहुत सुंदर है। अनेकता अपना आनंद नो विषय बनी रहे। जो एमाने एकता है, एकता अपना ध्यान में होय तो पछी अनेकता अपना आनंद नो विषय बनी रहे था, तो अनेकता की विभूति बनी रहे। तो अनेकता ने जो सत्य मानवामां आवे, आ भेदभाव ने सत्य मानवामां आवे तो संघर्ष जेवा कई ज ना रहे। तो उपनिषद समझावे छे कि आ भेदभाव भले रह्यो, पण आ भेदभावनो मूळ तो शुं छे? एक ऐक्य छे। અને ऐक्य सत्य है। आ भेदभाव तो मात्र आभास है, एनो मात्र देखाव है, एनो मात्र विलास है, एनी मात्र क्रीड़ा है, एनो खेल है। सवायम आत्मा सर्वेषां भूतानां अधिपति। आत्मा जे समग्र जोड़ना, समग्र आधार अपना, समग्र अधिष्ठान जे परमात्मा तत्व है, ए अधिपति। आ बधानो अधिपति अर्थात ये स्वतंत्र है। अधिपति स्वतंत्रपति। आत्मा स्वतंत्र है। आ बधा एकबीजा पर आधारित है। आत्मा केवो छे? स्वतंत्र। आ बधा आधारित ना आधार आपना स्वयं स्वतंत्र है। सर्वेषां भूतानां राजा। आ बधाना राजा, राजते प्रकाशमान छे, राजा छे। राजा एटले के कोई ना प्रभाव ना आवे एने राजा कहेवाय। राजा अर्थात बधाने प्रभावित करनारो होय, पछी कोईना प्रभाव न आवे। आत्मा सर्वने प्रभावित करनार छे, सर्वने आधार आपनार छे, परंतु सर्वथी स्वतंत्र छे, सर्व अप्रभावित छे। एनो अर्थ ए थयो के अहींया गमे ते धमाल चालती होय तो पण आत्मा पर कई असर नथी। आ रज्जु सर्पमां गमे तेटલું ઝેર હોય, સર્પમાં ગમે તો છતાં પણ રજ્જુ પર જેમ કોઈ અસર ના હોય તેવી રીતે આ દ્વૈતની ભેદભાવ વગેરે કોઈ આત્માને સ્પષ્ટતા નથી। એ સર્વતંત્ર સ્વતંત્ર છે અને બધાનો અધિપતિ જે સ્વતંત્ર છે, સાથે સાથે એ બધા અપરાભાવિત છે। તો यथा रथनाभौ च रथनैमौ च अराः सर्वे समर्पिताः। दृष्टांत आपे छे કે જેવી રીતે એક રથમાં વચ્ચેની હોય ને એને નાભી કહેવાય અને પેલું બહાર હોય એને નેમી કહેવાય। નાભી અને નેમી। આ રથના પેલા અરાઓ અરાઓ છે એ નાભી ને નેમીમાં જોડાયેલ હોય ને। યથા ચ રથનાભૌ ચ રથનૈમૌ ચ અરાહ સર્વે સમર્પિતાઃ। જેમ રથની નેમી અને રથની નાભીમાં બધા અરાઓ બધા જોડાયેલા છે, કે જડેલા છે। एवमेव अस्मिन् आत्मनि सर्वाणि भूतानि सर्वे देवाः सर्वे लोकाः सर्वे प्राणाः सर्वे ते आत्मानः समर्पिताः। अंते रीते आ परमात्मामां बधा ज भूतो, बधा ज देवो, बधा ज लोक, बधा ज प्राण अने बधा ज जीवात्मा बधा एमां समर्पित छे। अर्थात आत्मा ज बधानुं स्वरूप छे। आत्मा एकमात्र आ बधानुं स्वरूप छे। आ बधा एमां समर्पित छे, अर्थात एना पर आधारित छे, अध्यारोपित छे। અને આ બધાનું અધિષ્ઠાન આત્મા એક અદ્વિતીય છે, એ જ સર્વનું સ્વરૂપ છે। આમ કહીને આ જગતમાં જે વૈવિધ્ય છે, જે વિવિધતાને કેમ દર્શન કરવા, એ વિવિધતામાં ऐक्यના કેમ દર્શન કરવા, એમાં એક સંવાદિતાને કેમ જોવી, એમાં એક આત્માને કેમ દર્શન કરવા, એ આત્મા જ હું છું એ કેમ જાણવું, એ આ મધુ બ્રાહ્મણ બતાવવામાં આવ્યું। હવે આ જે વિદ્યા પ્રદાન કરવામાં આવી એની સ્તુતિ રૂપે એક આખ્યાયિકા કહે છે। એની પછી કહે છે ઇદમ વૈ તન્મધુ દધ્યંગાથર્વણઃ અશ્વેભ્યાमुवाच तदेतदृषिः पश्यन् अवोचत तद्वां नरासनये दंस उग्रम् आविष्कृणोमि तन्यतुर्न वृष्टिम् दध्यंह यन्मध्वाथर्वणः वाम अश्वस्य शीर्षणा प्र
यदीयमुवाचेते तदेतद् ऋषि पश्यन् अवोचत। आ एक ऋषिए कह્યું કે મંત્રએ કહ્યું, શું કહે છે? હે નરાહા, હે નરાકૃતિ અશ્વિની કુમારો, ઇદમ વૈતન મધુ દદ્ધિં આથર્વણ અશ્વિભ્યામ ઉવાચ। ઇદમ તે મધુ, આ મધુ વિદ્યા છે પહેલા પૂર્વકાળની અંદર, દદ્ધિં આથર્વણ અશ્વિભ્યામ ઉવાચ, કહે છે કે આ મધુ વિદ્યા દધ્યંગ અથર્વણ નામના ઋષિએ, અથર્વાના પુત્ર દધ્યંગ ઋષિ, અથર્વણ કહેવાય। આ દધ્યંગ કદાચ આપણે દધી જ ઋષિ હોય કે જુદા પણ હોય, ઋગ્વેદમાં આમનો ઉલ્લેખ આવે છે। તો અથર્વાના પુત્ર જે દધ્યંગ ઋષિ છે, એમણે સૌથી પહેલા એમણે આ મધુ વિદ્યાનો ઉપદેશ અશ્વિની કુમારોને કર્યો। પણ ત્યારે જે ઘટના ઘટી એ કહે છે હું બહાર પાડી દઉં છું। આ ઋષિ કે મંત્ર શું કહે છે કે હે અશ્વિની કુમારો, તમને દધ્યંગ આથર્વણ ઋષિએ આ મધુ વિદ્યાનો જે ઉપદેશ કર્યો, એમાં જે બન્યું એ હું બહાર પાડી દઉં છું। મેઘ જે પ્રકારે વૃષ્ટિ કરે છે તે પ્રકારે હું પ્રગટ કરી દઉં છું। ઇન્દ્રએ આ મધુ વિદ્યાનો ઉપદેશ દધ્યંગ આથર્વણ ઋષિને કર્યો અને જોડે ચેતવણી આપી કે ઋષિ, આ વિદ્યા, આ રહસ્ય છે, માટે તમારે કોઈને કહેવાનું નહીં। જો આ રહસ્ય તમે કોઈને કહેશો તો તમારું માથું પડી જશે, સીધું જ। આ જો તમે કોઈને કહેશો તો તમારું મસ્તક પડી જશે। હવે દધ્યંગ આથર્વણ ઋષિના મધુ વિદ્યાનું જ્ઞાન, બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન હતું। અશ્વિની કુમારો તો દેવતાઓના વૈદ્ય છે બે। એ અશ્વિની કુમારો એકવાર આવ્યા દધ્યંગ આથર્વણ ઋષિ પાસે અને કે મારે અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો। તો દધ્યંગ ઋષિ કે ભાઈ હું તો ઉપદેશ કરું ખરો, પણ આ પ્રકારની શરત છે કે ઉપદેશ કરું તો મારું માથું પડી જાય। અશ્વિની કુમારો કે ચિંતા ના કરો, અમે તો વૈદ્ય છીએ ને। તો અશ્વિની કુમારે શું કર્યું, એ ઘોડો હતો ને, એ ઘોડાનું મસ્તક લાવીને આ પહેલા આથર્વણ ઋષિનું પોતાનું મસ્તક છેદી નાખ્યું અને ઘોડાનું મસ્તક થાપ્યું। ત્યારે તો આ ટ્રાન્સપ્લાન્ટ ચાલે છે, ત્યારનું ચાલે છે। અત્યારે નવું શરૂ થયું, પરંતુ આ બધું ટ્રાન્સપ્લાન્ટ તો ત્યારનું ચાલે છે કે અશ્વિની કુમારોએ ઘોડાનું મસ્તક આ દધીચી ઋષિના કે દધ્યંગ ઋષિના ધડ પર ચોંટાડી દીધું કે હવે ઉપદેશ કરો। એટલે ઘોડાના મુખથી ઉપદેશ કરવામાં આવ્યો। ઉપદેશ થયો, અશ્વિની કુમાર જ્ઞાન પ્રાપ્ત થયું, પેલું મસ્તક પડી ગયું। અશ્વિની કુમાર મસ્તક સાચવી રાખ્યું, દધ્યંગ ઋષિનું વળી પાછું મૂકી દીધું। આવી કથા છે। કથા તો એ જ કે છે, સૌથી પહેલા મસ્તક, પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને। પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને। મસ્તક મૂકવું પડે। મસ્તક તો અહંકાર છે, એને તો આપણે છોડવો જ પડે। અર્થાત આ મસ્તકને કાપી નાખવો, અર્થાત અહંકારને કાપી નાખવો। આવી કથા થઈ। એટલે અશ્વિની કુમારો, તમે લોકોએ પોતાના સ્વાર્થ માટે આ ઘોર કર્મ કર્યું કે દધ્યંગ ઋષિનું મસ્તક તમે છેદી નાખ્યું। આ તમારું કૃત્ય એટલે કહ્યું સનય લાભ માટે ઉગ્રમ દંશ, તમે જે ઉગ્ર કર્મ કર્યું આવિષ્કૃણોમી, એને પ્રગટ કરી દો કે તન્યતુ ન વૃષ્ટિમ ન, એટલે એવા તન્ય એટલે મેઘ જે વૃષ્ટિ કરે, પ્રગટ કરે, તેવી રીતે તમારો કર્મ પ્રગટ કરી દઉં છું। દધ્યંગ મધુ આથર્વણ વામ અશ્વસ્થ શીર્ષ, કારણ કે દધ્યંગ આથર્વણ ઋષિએ આવા માટે તમને બંનેને અશ્વસ્થ શીર્ષના એટલે કે અશ્વના એટલે કે ઘોડાના મસ્તકથી પ્ર ઉવાચ, યમ પ્ર ઉવાચ, આ પ્ર પેલી બાજુ જાય। ટૂંકમાં દધ્યંગ આથર્વણ ઋષિએ તમારા માટે ઘોડાના મુખથી આ વિદ્યાનું પ્રતિપાદન કર્યું।
તો એ હું તમને હું પ્રગટ કરી દઉં છું. એ કહેવાનો ભાવ છે કે આ મધુ વિદ્યા કેવી મહાન છે, કેવી રહસ્યમય છે, કેવી ઉત્કૃષ્ટ છે કે અશ્વિની કુમારોએ આવું ઘોર કર્મ કર્યું એને પ્રાપ્ત કરવા માટે, અને છતાંય પણ આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાને કારણે આવું ઘોર કર્મ કરવા છતાં અશ્વિની કુમારને કશું થયું નહીં. એ આ મધુ વિદ્યા છે, એ મધુ વિદ્યાની મહાનતા બતાવે છે. તો આગળ કહે છે ઇદમ વૈ તન મધુ દધ્યં આથર્વણ અશ્વિભ્યામ વાચ તદેતદૃષિ પશ્યન અવોચત પુરશ્ચક્રે દ્વિપદઃ પુરશ્ચક્રે ચતુષ્પદઃ પુરસ્ત્વપક્ષી ભૂત્વા પુરઃ પુરુષ આવિશદિતિ સવા અયં પુરુષઃ સર્વાસુ પુરુષો પુરુષઃ નૈનેન કિંચન અનાવૃતમ નૈનેન કિંચન અસંવૃતમ. ઇદમ વૈ તન મધુ દધ્યંગ આથર્વણ અશ્વિભ્યામ વાચ. એ જ કહે છે કે અથર્વણના પુત્ર દધ્યંગે આ મધુ વિદ્યા બે અશ્વિની કુમારોને કહી હતી. તદેતદ ઋષિ પશ્યન વાચ. એ જોઈને એક ઋષિ અર્થાત મંત્રએ કહ્યું. આ ઋષિ એટલે મંત્ર પણ કહેવાય, કારણ કે દ્રષ્ટા ઋષંતિ જાણંતિ. શું કહ્યું? સરસ કહ્યું. પુરશ્ચક્રે દ્વિપદ પુરશ્ચક્રે ચતુષ્પદ. આ પરમાત્માએ સૌથી પહેલા દ્વિપદ અર્થાત બે પગવાળા પૂરા એટલે શરીરો બનાવ્યા. પૂરા એટલે પૂરી, પૂર શબ્દ છે પૂર, એનું બહુવચન પૂરઃ છે. શરીરાણી પહેલા પરમાત્માએ આ બે પગ વાળા બધા શરીરો બનાવ્યા. પુરશ્ચક્રે ચતુષ્પદ અને એમણે ચાર પગવાળા શરીર બનાવ્યા. બે પગવાળા એટલે મનુષ્યો પક્ષીઓ ને બધા આવી જાય, ચાર પગવાળા પ્રાણીઓ વગેરે આવી જાય. એમ ટૂંકમાં કહેવાનો ભાવ એ છે કે આ બધા ભિન્ન ભિન્ન પ્રકારના શરીરો બનાવ્યા, સ્થૂળ શરીર બનાવ્યા. પુરસ્થ પક્ષી ભૂતવા પુરઃ પુરુષ આવિશદિતિ. અને એ પરમાત્મા પક્ષી બને આ બધા શરીરમાં પ્રવેશ્યો. વિચાર કરો આ કથા. તો પરમાત્માએ પહેલા આ બધા શરીરો બનાવ્યા, બે પગવાળા, ચાર પગવાળા, આઠ જે કઈ હોય તે બધામાં. પછી સ્વયં પેલા ઓક્ટોપસ નું શું આઠ પગ અષ્ટપદ નું એ આવી ગયું અંદર. બે પગ ને ચાર પગમાં જે કઈ બધા પ્રકારના શરીરો બનાવ્યા. બ્રહ્માજી માળીને કીડી સુધીના બધા શરીરો ભગવાન બનાવ્યા. પગ વગરના તો પગ વગરના, એટલે કે સાપ વગરના પગના એ બધા માની લેવાના, બધા બનાવ્યા. અને પછી એ સ્વયં પરમાત્માએ એ બધા શરીરમાં પ્રવેશ કર્યો. અંતેથી આ બધામાં કેટલા આત્મા છે? એક જ આત્મા છે. સવાયમ પુરુષ સર્વાસુ પુરુષુ પુરુષ. આ પરમાત્મા બધા શરીરમાં નિવાસ કરે છે. અર્થાત આ બધા શરીરમાં કીડીથી માંડીને બ્રહ્માજી સુધીના બધા શરીરમાં નિવાસ કરનાર કોણ છે? આ પરમાત્મા. સર્વાસુ પુરુષુ પુરુષ એમ પોતે વ્યાખ્યા કરી, પુરુષ શબ્દની વ્યાખ્યા કરી. પુરુષુ પુરુષ એટલે પુરુષનાથ પુરુષ. આ બધા પુરી અર્થાત નગરમાં ઉપાધિમાં શયન કરતો હોવાને કારણે, નિવાસ કરતો હોવાને કારણે પરમાત્માને પુરુષ કહેવામાં આવ્યો. અથવા સ્ત્રીઓમાં પણ એક પુરુષ છે. પુરુષ એટલે પેલો પુરુષ એટલે આદમી એવો નહીં, પુરુષ એટલે પુરુષ. આમ પુરુષનાથ આ સર્વપુરીની અંદર નગરમાં ઉપાધિમાં જે ચૈતન્ય પરમાત્મા નિવાસ કરે છે માટે એને પુરુષ કહેવાય. નૈનેન કિંચન અનાવૃતમ નૈન કિંચન અસંવૃતમ. એવું કશું જ નથી આ પુરુષથી પરમાત્મા આચ્છાદિત ના હોય, એવું કશું જ નથી જેમાં પરમાત્મા પ્રવેશ, કશું જ નથી. સ્વામી આ ચંડાળામાં, પાપીમાં, બધામાં કશું જ નથી. એવું કશું જ નથી જેમાં પરમાત્માનો પ્રવેશ ના હોય. આવો ભગવાન આપણો આવું બધું કરે. ચોરમાં પણ એવું કશું જ નથી જે આ પરમાત્મા આચ્છાદિત ના હોય, એવું કશું જ નથી જેમાં પરમાત્મા પ્રવેશ ના કર્યો હોય. એટલે કે ચોરી કરનારમાં પણ એ છે, અને લૂંટફાટ કરનારમાં પણ એ છે, અને ખૂન કરનારમાં પણ એ છે. તો ભગવાન કેમ કશું નહીં કરતો હોય?
આ શું છે? આ તો બધો ખેલ છે. ખેલમાં કોણ કશું કરે? નાટક થતું હોય ત્યારે પેલો આવીને બે ચાર મુક્કા મારતો કે આપણે જેને બચાવવા જઈએ નથી જતા કે નાટક છે. સિનેમા આગ લાગતા આપણે લાઈવ અંબાને બોલાવતા ને કેમ જાણે સિનેમા છે. આપણે માટે આપણું સાચું જુદી વાત છે. આપણે સ્વપ્ન જોતા હોઈએ ત્યારે આપણે સાચું હોય ત્યારે રડારોડ અંદા કરીએ. જાગીને જોવો તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ. બરોબર છે, પણ એ જાગેલો છે એના માટે શું છે? આ બધું શું છે? એક કારણ કે માત્ર ખૂન કરનાર જ પરમાત્મા હોય અને જેનું ખૂન થયું બીજો તો પ્રશ્ન થાય, પણ ખૂન થાય છે જેનું એ પરમાત્મા જ છે. પોતે પોતાનું ખૂન કરે. આવું કઈ વિચિત્ર વસ્તુ હોય? એનું શું કહેવાય? ખેલ કહેવાય. એક પરમાત્મા બધા જ વેશ લીધેલા છે અને બધો જ ખેલ કરી રહ્યો છે. એવું કશું જ નથી જે આ પરમાત્મા આચ્છાદિત ના હોય, એવું કશું જ નથી જેના પ્રવિષ્ટ ના હોય. એ જ સર્વ છે, એ જ સર્વમાં વ્યાપ્ત છે, એ જ સર્વમાં પ્રવિષ્ટ છે, એ જ કઈ સર્વ છે. ઇદમ સર્વમ યદયમાં આત્મા. આ જે છે આ એક આત્મા જ છે, પરમાત્મા જ છે. અને છેલ્લે કહે છે ઇદમ વૈતન મધુ દધ્યંગ આથર્વણ અશ્વિભ્યામ વાચ તદેતદૃશિ પશ્યન અવોચત રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ તદસ્ય રૂપમ પ્રતિચક્ષણાય ઇન્દ્રો માયાવિઃ પુરરૂપયતે યુક્તા હ્યસ્ય હરયશ્ચ તાદશેતિ અયં વૈ હરયઃ અયં વૈ દશ ચ સહસ્રાણિ બહૂનિ ચ અનંતાનિ ચ તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ અયમાત્મા બ્રહ્મ સર્વાનુભૂઃ ઇત્યનુશાસનમ. ચલો, આ મંત્ર ખૂબ સુંદર છે, એટલે આવતીકાલે આપણે એની ચર્ચા કરશું. 2 મિનિટમાં એનો પૂરો કરવા એના કરતા આવતીકાલે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.